અરિહંત 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 ઓમ અહીં નમઃ ઓમ ઐં નમઃ ઓમ અહીં નમઃ ઓમ ઐં નમઃ ઓમ અહીં ઓમ રીમ નમો નાણસ ઓમ રીં નમો નાણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીં નમો નાણસ ઓમ રીમ નમો નાણસ ઓમ રીં નમો નાણસ નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય થાયિને વીર સર્વસુરાસુરેન્દ્ર મહિતો વીરં બુધા સંસિતા વીરેણામિયતઃ સ્વકર્મ નિચયો વીરાય નિત્યં નમઃ વીરાતીર્થમિદં પ્રવૃત્તમતુલં વીરસ્ય ઘોરં તપો વીરે શ્રી ધૃતિ કીર્તિ કાંતિ નિચય શ્રી વીરભદ્રમ દિશ્ય. ગઈકાલથી આપણે દિવાળી પર્વને લગતા જે ખાસ સ્પેશિયલ વ્યાખ્યાનો હોય છે એનો પ્રારંભ કર્યો છે. ગઈકાલે પ્રથમ વ્યાખ્યાનમાં આપણે શું જોયું? ભગવાન મહાવીર સ્વામીએ પોતાની અંતિમ દેશના 16 પ્રહરની આપી 48 કલાકની લગભગ. એ વખતે કયા રાજા? પુણ્યપાલ રાજા. એમને પોતાને આવેલા 8 જે વિચિત્ર સ્વપ્નો એનું ફલ કથન ભગવાનને પૂછ્યું અને ભગવાને એના અનુસંધાનમાં 5મા આરાની અંદર ચતુર્વેદ સંઘની શું સ્થિતિ હશે, શ્રાદ્ધ કેવા થશે, શ્રાવક શ્રાવિકાઓ કેવા થશે વગેરે વગેરે વાતો બધી જણાવી. અને ત્યાર પછી ઇન્દ્રભૂતિ ગૌતમે પૂછ્યું કે ભગવાન ત્રીજા આરાની અંદર ચોથા આરાની અંદર આગળ 5મા આરામાં આગળ શું શું થવાનું છે તે કૃપા કરીને આપ તપાસો. ત્યારે ભગવાન મહાવીર સ્વામી કહે છે કે મારા નિર્વાણ પછી 3 વર્ષ 5મો વારો ક્યારે શરૂ ખબર છે? ભગવાન મહાવીર સ્વામી નિર્વાણથી ચોથો વારો હજી હતો, પછી કેટલા સમય બાદ 5મો વારો શરૂ થયો છે? તો કે 3 વર્ષ અને 8.5 મહિના. 8 મહિના 15 દિવસ એટલે કે 8.5 મહિના. 3 વર્ષને 8.5 મહિના પછી 5મો આરો શરૂ થશે. બરોબર? ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળ દરેકના 6 આરા હોય છે. તો અત્યારે 5મો આરો એનો ટોટલ કેટલા વર્ષનો છે ખબર છે? 5મા આરાના ટોટલ વર્ષો કેટલા? 21,000 વર્ષ. પછી 6ઠો આરો આવશે એ પણ 21,000 વર્ષનો. તો મારા નિર્વાણથી 12 વર્ષ પછી શું થવાનું છે? ભગવાનને ખ્યાલ છે. ભગવાન નિર્વાણ પછી 12 વર્ષ પછી હા હે ગૌતમ તમે મોક્ષે જશો. હા 12 વર્ષ રહ્યા પછી એ બલિદાન થયું તે જ દિવસે. અને પછી 12 વર્ષ સુધી કેવડી તરીકે ગૌતમ સ્વામી વિચર્યા. અને મારા નિર્વાણથી 20 વર્ષે કોણ મોક્ષમાં જશે? સુધર્મા સ્વામી. એટલે ગૌતમ સ્વામીના નિર્વાણ પછી 8 વર્ષ હજી પણ બાકી હતા સુધર્મા સ્વામીના. મારા નિર્વાણથી 64મે વર્ષે કોણ મોક્ષમાં જશે? જંબુ સ્વામી, છેલ્લા કેવળ જ્ઞાની, છેલ્લા મોક્ષગામી. ત્યારથી કેવળ જ્ઞાન રૂપી સૂર્ય શું થશે? અસ્ત પામશે. એટલે કે મોક્ષ ગતિ
બંધ થશે. એટલે ત્યાં દરવાજા છે શીશમના કે ચાંદી સોના ચાંદીના, અને પછી એને તાળા કયા ખંભાતના તાળા, એ કયા તાળા લાગતા હશે? આમાં વ્યવહારની સ્થૂળ ભાષામાં કહેવાય છે કે જંબુ સ્વામીએ મોક્ષના દરવાજા બંધ કરી દીધા. હકીકતમાં એવું કંઈ છે જ નહીં, મોક્ષના દરવાજા કે બારી બારણા કશું જ નથી ત્યાં. આ સ્થૂળ હા બરોબર છે, પણ ક્યાંથી જવાય છે? કયા ક્ષેત્રમાંથી? મહાવીર ક્ષેત્રમાંથી દર 6 મહિને ઓછામાં ઓછો એકાદ જીવ પણ અવશ્ય મોક્ષમાં જાય. દિગંબર મત પ્રમાણે તો 6 મહિના અને ઉપર 6 સમય, અને એટલા ટાઈમમાં મારે ખાલી કેટલા 6 કે 8 જીવો એ મોક્ષમાં જાય છે. તો હકીકતમાં એવું કાંઈ નથી. આજે પણ મોક્ષમાં જઈ શકાય છે મહાવીર ક્ષેત્રમાંથી. ભરત ક્ષેત્રમાંથી કેમ જઈ શકાતું નથી? મોક્ષમાં જવા માટે શું જોઈએ? પહેલું સંગણ જોઈએ, પહેલું જોઈએ. એનું નામ શું છે પહેલા સંગણનું? બોલો. વજ્ર ઋષભ નારાજ. વજ્ર ઋષભ નારાજ. નારાજ એટલે મરકટ બંધ, એટલે વાંદરીનું બચ્ચું પોતાની માને આમ વળગેલું હોય ને, અને નારાજ શબ્દ સંસ્કૃતમાં. પછી ઋષભ એટલે એના ઉપર 2 હાડકા આમ હોય, એની ઉપર હાડકાનો જે આમ પાટો વળેલો હોય એને આ ઋષભ કહેવાય. અને પછી વજ્ર એટલે આ બધાને આરપાર. વજ્ર એટલે ખીલો, અહીંયા હાડકાનો જ ખીલો, એટલે કેવું મજબૂત થઈ જાય. ઉપરથી પડે ને તો એ ફ્રેક્ચર જલ્દી થાય નહીં, એવું મજબૂત વજ્ર જેવું મજબૂત શરીર હોય. અને એમાંથી જ કેવળ જ્ઞાન થઈ શકે. એ સિવાય બાકીના 5 સંગણમાંથી કોઈ પણ સંગણમાં કેવળ જ્ઞાન થઈ શકતું નથી હોતું. અત્યારે માત્ર છેલ્લા નંબરનું, છઠ્ઠા નંબરનું, નબળામાં નબળું સંજ્ઞાન છે આપણું. તો એ કારણે કેવળ જ્ઞાનને મોક્ષ થઈ શકતા નથી. જ્યારે જંબુ સ્વામી હતા એ વખતે પહેલું સંજ્ઞાન પણ હતું, તો કે પછી પણ કેટલો સમય રહ્યું ભલે, પણ એ દરમિયાનના કોઈ મોક્ષની સાધના કરી શક્યું નહીં. તો જંબુ સ્વામી મોક્ષી કેટલા સમય વર્ષે? 64 વર્ષે. ભગવાન મહાવીર સ્વામીના દેરમાં પછી 64 વર્ષે જંબુ સ્વામીનો મોક્ષ. અને એની સાથે ટોટલ 10 વસ્તુઓનો વિચ્છેદ થશે. જંબુ સ્વામીના મોક્ષની સાથે ટોટલ 10 વસ્તુઓનો આ ભરત ક્ષેત્રમાંથી વિચ્છેદ થશે. કઈ છે 10 વસ્તુ? કઈ? મન પરિજ્ઞાન. કેવળ જ્ઞાન તો ભલે ગયું, મન પરિજ્ઞાન પણ ત્યાર પછી કોઈને થયું નથી. એવી રીતે પરમ અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાનનો વિચ્છેદ નથી ગયો. આજે પણ અવધિ જ્ઞાન સંભવ છે. પરમ અવધિ જ્ઞાન એટલે એકદમ ઉત્કૃષ્ટ, જેમાં 14 રાજલોક બધું રૂપી પદાર્થ દેખાય. મારે ખ્યાલ મુજબ અલોકાકાશની અંદર પણ જો રૂપી પદાર્થ હોય તો જોઈ શકે એટલી તાકાત હોય, અને એ કેવળ જ્ઞાન સુધી રહે. પરમ અવધિ જ્ઞાન હોય ને એ આ પરમ અવધિ જ્ઞાન. એ આ બીજા અવધિ જ્ઞાન જતા પણ રહે, પણ આ પરમ અવધિ જ્ઞાન એ ઉત્પન્ન થયા પછી જાય નહીં. કેવળ જ્ઞાન થાય ત્યારે એમાં ભળી જાય. તો એનો પણ વિચ્છેદ. પછી 2 શ્રેણીઓ. કઈ 2 શ્રેણીઓ? શપક શ્રેણી અને ઉપસમ શ્રેણી. એ 8મા ગુણસ્થાનથી મંડાય. અને જો સપક શ્રેણી હોય તો ક્રોધ માન માયા લોકો જળ મૂળથી ક્ષય કરતો જીવ આગળ વધે, અને અંતર્મૂર્તમાં જ 13મા ગુણસ્થાન કે પહોંચી જાય, કેવળ જ્ઞાન પામી જાય. એનો પણ અત્યારે વિચ્છેદ. પછી ઉપસમ શ્રેણીમાં પણ શું કરે? જીવ ક્રોધ માન માયાનો ક્ષય ન કરે, પણ કુક્ષમાં આવતો જાય, દબાવતો જાય. એટલે એ 11મા ગુંઠાણા એ પહોંચી અને વળી પાછું નીચે પડે, કારણ કે દબાયેલા જ હોય કશા. એ વળી બધા માથું ઉંચકે, જીવ નીચે પડે, ઠેઠ ક્યારેક તો પહેલાં ગુણસ્થાન સુધી પર પહોંચી જાય. પણ અત્યારે બંને શ્રેણીનો નીચે, શ્રેણી એલા વિસરણી જેવા, લિફ્ટની જેમ સઠરાટ જીવ ઉપર ચડતો જાય. પછી પરિહાર, વિશુદ્ધિ, સૂક્ષ્મ, સંપ્રાય અને યથાખ્યાત. આ ચારિત્ર 3 પ્રકારના. ચારિત્રના ટોટલ 5 પ્રકાર. એમાંથી અત્યારે 2 રહ્યા છે. કયા 2? સામાયિક ચારિત્ર અને ચિરોપસ્થાપનીય, જેની નાની દીક્ષા અને વડી દીક્ષા કહેવામાં આવે છે તે. પછી એની અંદર સાધુપણામાં આગળ જતાં જે પરિહાર, વિશુદ્ધિ ચારિત્ર, એ પણ એમાં મજબૂત સંજ્ઞાન, અમુક પૂર્વનું જ્ઞાન વગેરે જોઈએ. એ બધું અત્યારે વિચ્છેદ છે. સૂક્ષ્મ સંપ્રાય જે 10મા ગુણસ્થાનકે હોય. ક્રોધ માન ને માયાનો ક્ષય થઈ ગયો હોય, માત્ર સૂક્ષ્મ લોભનો અંશ રહ્યો હોય. સંપ્રાય એટલે લોભ કશાય અહીંયા, તો સૂક્ષ્મ લોભનો જ માત્ર અંશ હોય. બાકી ક્રોધ માન માયાનું જળમૂર્તિ ક્ષય અથવા ઉપશમ પણ થઈ ગયો હોય. પછી તો આ 3 પ્રકારના ચારિત્રનો વિચ્છેદ.
પછી જીનકલ્પનો વિચ્છેદ. અત્યારે કયો કલ્પ ચાલે છે? 2 કલ્પ છે, એક જીનકલ્પ અને બીજું સ્થવિર કલ્પ. સ્થવિર તો જીનકલ્પ એટલે જીન એટલે તીર્થંકર ભગવાન, એના જેવું કલ્પ એટલે આચાર જેમ હોય, એટલે કે એ જંગલો વગેરેમાં એકલા જ આવશે, ધ્યાનમાં જ રાત દિવસ ઊભા હોય. સંવેડ એવું મજબૂત હોય, દિવસ દિવસો મહિનાઓ સુધી પણ ખાતા પીતા વગર અને બેઠા પણ વગર ઊભા રહી શકે ધ્યાનમાં. એમાં ગમે એવા ઉપસર્ગો આવે ત્યાંથી ખસવાનું હોય નહીં, વાઘ સિંહ ગમે એવા આવે તો પણ. અત્યારે એનો વિચ્છેદ છે, કારણ કે એ સંવેડ નથી, એવું એટલું જ્ઞાન પણ નથી. જીનકલ્પનો વિષય અત્યારે સ્થવિર કલ્પ. સ્થવિર કલ્પ એટલે કે ગચ્છમાં સમુદાયમાં રહી કરીને સાધુ ભગવંતોએ સાધના કરવાની હોય, તો એ છે અત્યારે. પછી પુલાક લબ્ધિ. પુલાક લબ્ધિ જેની પાસે હોય ને, ચક્રવર્તીના સૈન્યને પણ ચોરી શકે, નાશ કરી શકે, એટલી તાકાત એમાં હોય. પુલાક લબ્ધિમાં સાધુ ભગવંતોને જોઈએ, અપ્રમત સાધુ ભગવંતોને હોય પુલાક લબ્ધિ. તો અત્યારે એનો વિચ્છેદ છે. ચક્રવર્તી સૈન્ય કેટલું? 84 લાખ હાથી, 84 લાખ ઘોડા, 84 લાખ રથ અને 96 કરોડનું પાયલટ. આટલા વિરાટ સૈન્ય એકલા જ, જેની પાસે આ પુલાક લબ્ધિ હોય ને, ધારે તો એકલા એનો નાશ કરી શકે, એટલી પ્રચંડ તાકાત એમાં હોય. પણ અત્યારે એનો વિચ્છેદ છે. અને 10મું કઈ વસ્તુ રહી જાય છે? બોલો તો હવે કંઈ. આહારક શરીર. ટોટલ 5 શરીરો હોય છે. અત્યારે આપણને 3 શરીરો છે. અહીંયા 3 શરીરો છે. આ જે દેખાય છે 7 ધાતુનું શરીર, એ ઔદારિક શરીર કહેવાય. ઉડાર એટલે સ્થૂળ મોટા પૂજનનું બનેલું. પછી દેવતાઓને નારકીને જે જન્મથી જ હોય એ વૈક્રિય શરીર. અને કેટલાક મનુષ્યોને પણ, તિરંચોને પણ થઈ શકતો હોય, વાયુકાને પણ થઈ શકે છે. એ કયું? વૈક્રિય શરીર. સૂક્ષ્મ હોય, આમ જમીનમાંથી નીકળી જાય છે, બીજમાંથી પણ. અને બહુ તેજસ્વી હોય, સૂક્ષ્મ હોય, અને આપણે જોઈ પણ શકીએ એટલું સૂક્ષ્મ હોય આ તો. અને નાનું મોટું થઈ શકે, અનેક અદૃશ્ય પણ થઈ શકે, એકમાંથી અનેક પણ થઈ શકે. એવા પ્રકારનું વૈક્રી શરીર દેવતાઓને નારકીને ઉત્પન્ન થતાની સાથે જ હોય. ભવ પ્રત્યય કહેવાય. એ ભવનો જેવો પ્રભાવ હોય. અને મનુષ્યોને સાધના કરતાં કોકને વૈક્રી લબ્ધિ પ્રગટે તો એ થઈ શકે. ભાઈ મનુષ્ય વિષ્ણુકુમાર મુનિને હતી. હા, કહી શકાય કદાચ. બરોબર. અદ્રશ્ય પણ થઈ શકતા, એકી સાથે 2-3 જગ્યાએ પણ દર્શન આપી શકતા હતા. વિજય શાંતિસુરી આબુમાં થઈ ગયા. બીજા પણ કોઈ એવા યોગી હોય છે. બરાબર. ના, એનો ક્યાં ભાવ છે? વૈક્રી લબ્ધિનો ભાવ છે, આહારક શરીરનો અભાવ છે. અને બીજા 2 શરીર કયા આપણા શરીરમાં સૂક્ષ્મ છે? તૈજસ શરીર, જેને વિજ્ઞાનની ભાષામાં જઠરાગ્નિ કહેવામાં આવે. શરીરમાં ખોરાક જેનાથી પચે છે અને સાથે આખા શરીરમાં વ્યાપ્ત છે. એને કારણે શરીરમાં અમુક ગરમી રહે છે, ઉષ્ણતામાન. બરાબર. કોઈ જીવતું છે કે મરી ગયો, આમ જ્યાં અહીંયા ઘી રાખવામાં આવે, ઘી જો પીગળાવવા માંડે સમજવું કે હજી અંદરમાં છે, જે શરીર છે એટલે આત્મા અંદરમાં છે. તો આમાં સરકી ગયો હોય એટલે લાગે કે મરી ગયો હશે, પણ હજી ઉષ્ણતા હોય શરીરમાં, સમજવું તૈજસ શરીર છે એટલે આત્મા છે. અને બીજું કર્મણ શરીર. સતત જે કર્મો બંધાઈ રહ્યા છે ને સૂક્ષ્મ રૂપે, એ કર્મોનો સમૂહ એને કર્મણ શરીર કહેવામાં આવે છે. તો આ તૈજસ કર્મણ શરીર એ તો જીવ જ્યારે મોક્ષમાં જશે ત્યારે છૂટશે. ત્યાં સુધી આપણે એક ભાવમાંથી બીજા ભાવમાં જતો હોઈએ ને, વચમાં જે 1-2-3 સમય લાગે ને, એ વખતે પણ આ 2 શરીર તો સાથે હોય ને હોય. અને તૈજસ શરીરના કારણે જેવો જીવ ગર્ભમાં જ્યાં પણ ઉત્પન્ન થાય એની સાથે ત્યાંના જે આજુબાજુના પૂતગલો હોય આહારમાં એને ગ્રહણ કરી અને એને શરીર રૂપે પરિણામ આવે. તૈજસ શરીરના કારણે તેજોલિષ્યા પણ આ તૈજસ શરીરના કારણે છોડી શકાતી હોય. અને સાધકોને ઘણીવાર પ્રકાશના દર્શન થતા હોય પણ આ તૈજસ શરીરને કારણે હોય છે. તો આહાર ઔદારિક, વૈક્રિય, તૈજસ કર્મણ, અને વચમાં એક આવે છે આહારક શરીર, જેનો અત્યારે વિષય છે. એ લબ્ધિધારી 14 પૂર્વધર પુરુષોને જ હોય. બધા મુનિવરને ન હોય. 14 પૂર્વધર, બધા 14 પૂર્વધર પણ ન હોય. એમાં જેની આહારક લબ્ધિ પ્રગટ થયેલી હોય એ જ આહારક શરીર બનાવી શકે. એ શરીર કેટલું હોય? આમ બસ મુઠ્ઠી વાળેલા હાથ જેટલું જ હોય. અને અતિ સૂક્ષ્મ હોય. વૈક્રિય શરીર કરતાં પણ સૂક્ષ્મ હોય એ શરીર. અને એનો ઉપયોગ શું હોય? એ 14 પૂર્વધર એને સમજો કે ઉપદેશ આપી રહ્યા છે. અને મનમાં કોઈ એવો પ્રશ્ન ઉઠ્યો અથવા કોઈ એ પ્રશ્ન કર્યો અતિ સૂક્ષ્મ હોય, જે આમ કદાચ સીધી રીતે સૂત્રનાથી ન જાણી શકાય એવું જ્ઞાન હોય, એવો સૂક્ષ્મ પ્રશ્ન હોય, તો
એ તરત જ પોતાની આ આહાર લબ્ધિનો ઉપયોગ કરી આહાર શરીર સૂક્ષ્મ એવું બનાવે છે, પબ્લિકને દેખાય નહીં. આ બાજુ ઉપદેશ આપવાનું ચાલુ પણ હોય, એટલી આમ ઝડપી પ્રક્રિયા થઈ જાય સૂક્ષ્મ એકદમ. અને એ શરીર ગમે ત્યાં તીર્થંકર દૂર હજારો ગાવ કિલોમીટર દૂર હોય ત્યાં તરત પહોંચી જાય, આમ સેકન્ડોમાં એકદમ અલ્પ સમયમાં. અને એ પ્રશ્નનો જવાબ તીર્થંકરને પૂછી જવાબ મેળવી પાછો અહીંયા આવી જાય અને એ વિખેરાઈ જાય શરીર. અને આત્મ પ્રદેશમાં મૂકેલા હોય થોડાક, એટલે એના દ્વારા ભગવાને શું જવાબ આપ્યો એ સમજી જાય અને પછી શ્રોતાઓને જવાબ આપી શકે. આ બધી પ્રક્રિયા એટલી ઝડપીને સૂક્ષ્મ હોય છે, એક બધું વ્યાખ્યાન આપવાનું ચાલુ હોય અને એ દરમિયાન વચ્ચે વચ્ચે આ પ્રક્રિયા થઈ જાય, એટલી ઝડપીને સૂક્ષ્મ પ્રક્રિયા હોય છે. તો આ બધું કેવળ જ્ઞાન સિવાય કોણ કહી શકે આ શરીરની વાતો વગેરે? તો એનો પણ અત્યારે વિચ્છેદ, એટલે કે જંબુસ્વામીના મોક્ષની સાથે આ ટોટલ 10 વસ્તુઓ એનો વિચ્છેદ થઈ ગયો. જંબુસ્વામી પછી કોણ આવશે ત્રીજા પાટે? પ્રભવ સ્વામી. અને જે 500 ચોરના નાયક હતા અને જંબુ કુમાર એનો 8 પત્નીઓ સાથેનો વાર્તાલાપ સાંભળીને પ્રતિબોધ પામી ગયા અને આ દીક્ષા લીધી. અને પ્રભવ સ્વામીના શિષ્ય કોણ થશે? સંયમભવ સૂરી. ચોથે પાટે સંયમભવ સૂરી પણ બ્રાહ્મણ. અને કયા સૂત્રની રચના કરનારા થશે? 10 વૈકાલિક સૂત્ર. એમનો દીકરો મનક એ ગર્ભમાં હતો અને દીક્ષા લઈ લીધી, એવો વૈરાગ્ય હશે. પછી જન્મ્યો અને થોડોક મોટો થયો અને પોતાના પિતા મારાથી શોધમાં નીકળ્યો છે, દીક્ષા થઈ. અને સ્વયંભૂ સૂર્ય જાણે કે એનું આયુષ્ય માત્ર 6 મહિનાનું છે. હવે 6 મહિનાના ટૂંકા આયુષ્યમાં એનું આત્મકલ્યાણ કેમ થાય? જેવી રીતે બધા પૂર્વ વગેરે અભ્યાસ કરશે. એટલે એનો સાર રૂપે 10 વૈકાલિક સૂત્ર એમણે રચ્યું. આજે પણ 10 વૈકાલિક સૂત્ર વિદ્યમાન છે. પણ વળી દીક્ષા આપતા પહેલાં કમસે કમ 4 અધ્યયન એના અધ્યયન થઈ જાય અભ્યાસ, પછી વળી દીક્ષા આમ તો અપાય. અને 5મા આરાના છેવટ સુધી આ રહેશે 10 વૈકાલિક સૂત્ર. તો શ્રી ભદ્રબાહુ સ્વામી પછી 5મે પાટે યશોભદ્ર સૂરી, 6ઠે પાટે સમુદ્રી, 7મે પાટે ભદ્રબાહુ સ્વામી પછી છેલ્લા 4 પૂર્વ અર્થથી વિચ્છેદ પામશે. કારણ કે એનું કારણ શું? કે સૂર્યભદ્ર સ્વામીએ ચમત્કાર દેખાડવા ઉપયોગ કર્યો, સિંહ રૂપ ધારણ કરી પોતાની બેન સાધ્વીજીઓને ચકિત કરવા માટે. એટલે પછી કહ્યું કે હવે બસ બાકીના 4 પૂર્વો નહીં ભણાવાય, અપાત્ર, તમે આ કુતૂહલ કેમ જાગી? પછી બહુ સંગે આગ્રહ કર્યો ત્યારે છેવટે બાકીના 4 પૂર્વ માત્ર સૂત્ર રૂપે ભણાવ્યા, એના અર્થ રૂપે તેના રહસ્યો ભણાવ્યા નહીં. પછી ભગવાન કહે છે મારા નિર્માણથી 170 વર્ષે ભદ્રબાહુ સ્વામી સ્વર્ગે જશે, મોક્ષની પણ સ્વર્ગે જશે. મારા નિર્વાણથી 215 વર્ષે કોણ મોક્ષ સ્વર્ગે જશે? 8મે પાટે સ્થૂલીભદ્ર સ્વામી. ભગવાનના નિર્વાણ પછી 215 વર્ષે. અને એની સાથે બીજી 4 વસ્તુઓનો વિચ્છેદ, 10 વસ્તુનો વિચ્છેદ જંબુ સ્વામીના મોક્ષ સાથે થયો. અને સ્થૂલીભદ્ર સ્વામીના સ્વર્ગવાસની સાથે બીજી પણ 4 વસ્તુઓ ઓર વિચ્છેદ પામશે. કે બળતો કાળ, અવસેપણી કાળ, એટલે સારી સારી વસ્તુઓ ધીમે 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 વિચ્છેદ પામતી જાય, એ ઘટતી જાય. એમાં શું વિચ્છેદ 4 વસ્તુઓમાં શું આવશે? 14 પૂર્વ નહીં, છેલ્લા 4 પૂર્વ જે અર્થ સૂત્રથી તો વિદ્યમાન હતા ને, એનો પણ વિચ્છેદ થશે. પછી 10 રહેશે. પછી પહેલું સંજ્ઞા, પહેલું સંસ્થાન અને મહાપ્રાણ ધ્યાન. સૂક્ષ્મ મહાપ્રાણ ધ્યાન નેપાળમાં ગૌતમ સ્વામી, ભદ્રબાહુ સ્વામી એની સાધના કરતા હતા. અને એ ધ્યાન જ્યારે સિદ્ધ થાય ને, 14 પૂર્વનો સ્વાધ્યાય માત્ર અંતર્મૂર્તમાં થઈ જાય. પૂર્વાનુપૂરી ને પશ્ચાનુપૂર્વીથી પણ, આપણે નૌકાને જેમ પશ્ચાનુપૂરીથી બોલીએ ને, એવી રીતે 14 પૂર્વો આમ પાછળથી ક્રમશઃ આમ બોલી જવાય. અને પૂર્વાનુપૂર્વ બધું અંતર્મૂર્તમાં 48 મિનિટથી બહુ ઓછા સમયની અંદર. એટલે ધ્યાનની કેટલી તાકાત હોય છે. જે મહાત્મા જે અજીત સાગર મહારાજ સાહેબ, જેમણે 500 અવધાનો કર્યા હતા, એ બહુ ઝડપથી આમ આપણે કલ્પના ન કરીએ કે ઝડપથી બધા સૂત્રોનો ઉચ્ચાર કરી જાવ બોલીને. એ તો અવધાનની વાત થઈ, પણ આમ ઝડપની એટલી બોલવાની ઝડપ આપણે સ્પીડ બહુ છે.
બાદશાહ સૂત્ર પણ બહુ આમ થોડી મિનિટોમાં વાંચી લે આમ આપણે તો 1.5-2 કલાક લાગે 2 કલાક લાગી મારા જવા તો એ તો થોડી મિનિટોમાં વાંચી લે એટલું સ્પીડમાં આમ બોલે તો બોલવાની વાત મન તો એના કરતાં ગજબની શક્તિ ધરાવે છે. હવે સૂક્ષ્મ મહાપ્રાણ ધ્યાન એ પણ વિચ્છેદ 4 પૂર્વ છેલ્લા એનો પણ વિચ્છેદ. પહેલું સંગણ જે વજ્ર ઋષભ નારાજ કેવળ જ્ઞાન માટે જે અનિવાર્ય હોય છે એનો પણ ત્યાં સુધી હતું ખરું કે આ પહેલું સંજ્ઞાન પણ સાથે એવી નિર્મળતા અને એવી સાધના જોઈએ કેવળ જ્ઞાન માટે કોઈ કરી શક્યું નહીં. ભગવાન મહાવીરના નિર્વાણ પછી 215 વર્ષ સુધી તો હતું પહેલું સંજ્ઞાન. પછી એનો પણ વિચ્છેદ. પહેલું સંસ્થાન એટલે શરીરનો આકાર આમ એ પણ 6 પ્રકાર છે સમચતુરસ્ર વગેરે. તીર્થંકરોને પહેલું સંજ્ઞાન હોય સંસ્થાન પણ કયું સમચતુરસ્ર. મોક્ષ માટે પહેલું સંસ્થાન જરૂરી નથી સંજ્ઞાન પહેલું જરૂરી છે. ભાઈ આકાર સંસ્થા એટલે આમથી આમ ચોરસ આમ ને આમ સમચોરસ એવું એકદમ મતલબ કે ઘાટીલું વ્યવસ્થિત પહેલું સંસ્થાન છે જેને સમચતુરસ્ર. ચતુર એટલે 4, અસ્ર એટલે ખૂણા, સમ એટલે સમાન હોય આમ લંબચોરસની પણ ચોરસ એકદમ મતલબ વ્યવસ્થિત એ એનો છે. પછી ભગવાન કહે છે મારા નિર્માણથી 300 વર્ષે ઉજ્જૈની નગરીમાં કયા રાજા થશે? હા વિક્રમ નહીં જીન શાસનના મહાન પ્રભાવ વિક્રમ પ્રભાવ હતા સંપ્રતિ મહારાજા. ભગવાન મહાવીરના નિર્માણ પછી 300 વર્ષે થયા છે. એ કયા આચાર્ય ભગવાનના ઉપદેશથી? આર્ય સુવસ્તી સૂર્ય આચાર્ય ભગવાન એમના ઉપદેશથી અને જાતિ સ્મરણ જ્ઞાનથી પણ જૈન શાસનના શ્રેષ્ઠ પ્રભાવક રાજા થશે. એમને 1.25 લાખ જીન મંદિરો બંધાવ્યા અને કેટલા જીલિંબો ભરાવ્યા? 1.25 કરોડ જીલિંબો ભરાવ્યા. અનાર દેશોમાં પણ પોતાના માણસોને મોકલી જૈન સાધુઓના આચારથી એ લોકોને ભાવિત કરી અને પછી સાધુઓનો ત્યાં વિહાર કરાવી અનાર દેશોમાં પણ જૈન ધર્મનો પ્રચાર કરાવ્યો. પછી ભગવાન કહે છે મારા નિર્વાણથી 470 વર્ષે કોણ થશે? હમણાં તમે બોલ્યા તે વિક્રમ રાજા. હા અને તેના ગુરુ કોણ હશે? સિદ્ધસેન દિવાકર સૂરી. તેમણે કલ્યાણ મંદિર સ્તોત્ર વગેરેની રચના કરી છે સંમતિ તર્ક વગેરેની. એમના ઉપદેશથી પ્રભાવિત થઈ જૈન શાસન પ્રત્યે ભક્તિવાળો થશે રાજા. અને એ શંકાથી ચરી પાડતો શત્રુંજય મહાતીર્થ જેમાં લગભગ લાખ અમુક સંખ્યામાં લાખ જેટલી સંખ્યામાં તો એટલા શ્રાવકોના કુટુંબો હશે પરિવારો અને 5000 આચાર્યોને આટલા હજારોની સંખ્યામાં સોનાના રથ ચાંદીના રથ જેમાં ભગવાન બિરાજમાન હોય રત્ન વગેરેના એવું ભવ્યાતિ ભવ્ય આપણે કલ્પના કદાચ કરી શકીએ એવો ચરી પાડતો શત્રુંજય મહાતીર્થનો વિક્રમ રાજા. સિદ્ધસેન દિવાકર સુધી વગેરે 5000 આચાર્યો જેમાં હોય એની નિશ્ચયમાં સંઘ કાળ છે એવો કાળ હશે. ત્યાર પછી એ રાજા બધા મનુષ્યોને આજેનું સંવત્સર કેમ છે? વિક્રમ સંવત શા માટે? સંવત્સર ખાલી પોતાના નામ સંવત્સર કોણ ચલાવી શકે? આખી પૃથ્વીને ઋણમુક્ત કરે હોય જેના જેટલા દેવા હોય ખેડૂતો વગેરે બધા એમને ભરપાઈ કરી દીધા. કારણ કે એની પાસે તો સુવર્ણ પુરુષની સિદ્ધિ હશે હતી અને વેતાળ દેવતા પણ સિદ્ધ હતો. તો બધા મનુષ્યોને ઋણમુક્ત કરી પોતાના નામનો સંવત્સર પ્રવર્તાવશે. આજે વિક્રમ સંવત કેવું ચાલે છે રાજનભાઈ? 2021 નહીં પિયુષભાઈ? 77? અચ્છા 21 શું છે? 2021 તો ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્ત ના કાલ ધર્મને એટલો ટાઈમ થયો. ના એ તો આપણે ત્યાં છે વ્યવહાર એ લોકોમાં એવો નથી પણ એક વિશિષ્ટ મહાપુરુષ થઈ ગયા એટલે એ દૃષ્ટિએ. અને આપણે બધા એમના અંગ્રેજોની ગુલામી હેઠળ રહ્યા એટલે આપણે હજી પણ ઘણી ચીજો આપણે એમને અનુસરીએ છીએ અત્યારે પણ માનસિક રીતે ગુલામી હજી પણ ચાલુ છે. હા વીર સંબત કેટલી છે અત્યારે? હે 2559 ચાલો તો એના પછી 135 વર્ષે વિક્રમ રાજા 470 વર્ષે બરાબર એમાં 135 ઉમેરી લો
એટલે આ કેટલા થાય? 605 લગભગ. એટલા વર્ષે શક સંવત્સર શક રાજા, જે વિક્રમ રાજા એમ શક રાજા થઈ ગયા. અને શક સંવત પણ સાકે લખી ને, સાકે એટલે શક સંવત. એ પણ પ્રવર્તન પામશે, પણ આપણે ત્યાં એનો બહુ વ્યવહાર નથી, પણ વિક્રમ સંવતનો વ્યવહાર છે. મારા નિર્વાણથી 584 વર્ષે કોણ સ્વર્ગમાં જશે? વજ્ર સ્વામી. એ છેલ્લા 10 પૂર્વધર હશે. 10 પછી 10 બાકીના 10 લગભગ વિગત વિચ્છેદ છે, એવું કંઈક છે. ક્યાંક એક પૂર્વની વાત પણ આવે છે, એક પૂર્વધર હતા. ચાલો 10 પૂર્વધર છેલ્લા, પછી વળી એમાં ઘટાડો થતો ગયો. આર્યક્ષીશ્વરી પણ 9.5 પૂર્વ ભણ્યા હતા. 616 વર્ષે પુષ્યમિત્ર આચાર્યના કાળ ધર્મની સાથે 9.5 પૂર્વ પણ નહીં રહે. બાકીના 9.5 પૂર્વ. મારા મોક્ષથી 620 વર્ષે સાધુઓનો ગામમાં નિવાસ શરૂ થશે. પહેલાં ગામનગર બહાર ઉદ્યાન વગેરેમાં એ હતા, પણ હવે અવસર્પિણી કાળના પ્રભાવે ધીરે ધીરે ગામમાં નિવાસ શરૂ થશે. મારા નિર્વાણથી 609 વર્ષે ખાલી જગ્યા મત શરૂ થશે. કયો મત? દિગંબર મત. 609 વર્ષે. અને હરા નિર્માણ પછી 993 વર્ષે શું થશે? કાલિકાચાર્ય એમનાથી 4th સંવત્સરી, અનાદિકાળથી 5મ ભાદરવા સુધી 5મી સંવત્સરી. પછી પણ આગળ જતાં શાશ્વત કાળ માટે 5મી રહેવાની છે. પણ ઓલા રાજાનો પુત્ર મૃત્યુ પામ્યો હતો, રાજા શોકમાં હતો, તો એને આશ્વાસન આપવા માટે કહ્યું કે તમે આવો 5મીના તમને ભાષાસૂત્ર સંભળાવીએ. કારણ કે 5મી તો મારે ઋષિ પંચમીને મારે વ્યસ્ત છું, નહીં આવી શકું. તો કહી 4th ના ભલે આવો, એક દિવસ આગળ. પછી બીજા વર્ષે પોતે કાલરેનો બની ગયા આચાર્ય. એટલે પછી હવે કેટલાકે અનાદિકાળની 5મ ચાલુ રાખીને, કેટલાકે કહ્યું કે આવા મહાન યુગ પ્રધાન આચાર્ય હતા, એમણે શરૂ કરી તો આપણે એને અનુસરી રહીએ. એટલે પછી 4th ચાલુ રહી આ રીતે. પછી વિક્રમ સંવત 585 વર્ષે 1444 ગ્રંથ રત્ન પ્રણેતા કોણ? હરિભદ્ર સુરી મહારાજ. તેઓ 1444 ગ્રંથ રચશે. વીર સંવત 1270 વર્ષે કયા આચાર્ય થશે? આમ રાજાના પ્રતિબોધ બપ્પ ભટ્ટ સુરી થશે. અને એમના ભક્ત એવા આમ રાજા ગોપ પર્વત ઉપર મારી સુવર્ણમય પ્રતિમા ભરાવશે. મારી એટલે ભગવાન મહાવીર કહે છે, મારી સુવર્ણની પ્રતિમા. તિઓણગીરી ગોપગીરી આવે છે ને આપણે અષ્ટોત્તરીમાં, ગોપગીરી એટલે ગોપગીરી. ત્યારે તો હવે ખ્યાલ નથી. જોકે જાલૌરે વીર જીણ ભવણે, જાલોર રાજસ્થાનમાં છે ને, કદાચ એ હોઈ શકે. થોડું રેટ રાખે પછી એ તો ભરાવે, કે આટલી ન ભરાવે. રાજા ભરાવે તો સરખી મોટી ભરાવે, એ મોટી ભરાવે. હે પર્વત ઉપર છે. ગયા છે કોઈ જાલોર? અમે તો ગયા છીએ. રાજસ્થાની ભાઈઓ બહેનો તો ઘણા. અચ્છા. વીર સંવત 1669 શ્રી હેમચંદ્ર સૂર્યજી અને કુમારપાળ રાજા થશે. આ રાજા પરમ આરહત એટલે અરિહંત પરમાત્માનો ઉપાસક, શ્રાવક, પરમ શ્રાવક. દેવ ગુરુ પૂજન અને વંદન વિના પાણી પણ નહીં પીએ કુમારપાળ મહારાજા. ભગવાનની પૂજા સેવા વગેરે વિના અને ગુરુવંદન કર્યા વિના પાણી પણ નહીં પીએ. આ રાજા પોતાના રાજ્યોમાં જબરદસ્ત ખાલી જગ્યા પ્રવર્તન કરાવશે. અમારી અહિંસા. પછી 63 છલાકા પુરુષ ચરિત્રની અંદર કલ્કી રાજાનું વર્ણન આવે છે. 5મા પાટલીપુત્રમાં કલ્કી રાજા, હિન્દુઓ પણ માને છે કલ્કીનો અવતાર. એનું થોડુંક વર્ણન અહીંયા આપવામાં આવ્યું છે. આ કલ્કી હવે એક્ઝેક્ટ ક્યારે થઈ ગયા કે હવે થવાના એનું કંઈ મળતું નથી, કદાચ હવે થવાના હશે એવું લાગે. મ્લેચ્છ કુળમાં ઉત્પન્ન થશે, જેમ આપણે મુસલમાન.
ચૈત્ર આઠમના જન્મ લેશે અને ઘણું ડિટેલથી વર્ણન આપ્યું છે, પણ એક્ઝેક્ટ ક્યારે થશે એ મળતું નથી. વિષ્ટિકરણના જન્મે જ્યોતિષનો વિષય છે. એના રુદ્ર અને ચતુર્મુખ એવા બીજા પણ 2 નામો હશે, રુદ્ર અને ચતુર્મુખ. એ કાળે એટલે કે કલ્કીના જન્મ દિવસે જ મથુરામાં અચાનક રામ અને કૃષ્ણનું મંદિર પવનથી જીર્ણ વૃક્ષ પડે એમ પડી જશે મથુરા નગરીમાં, જે મોટા અપશુકનનું સૂચક હશે. આ કલ્કી ક્રોધ આદિ 4 કષાયની ઉત્કટતા માટે દ્રષ્ટાંત બનશે. ભયંકર ક્રોધી, અહંકારી, માયાવી અને લોભી. એના આશયમાં સ્વાર્થ અને તેથી ક્રૂરતા ઝલકતી હશે. એ વખતે શું વધશે? જો 7 ચીજો, અશુભ ચીજો 7 વૃદ્ધિ પામશે. એક તો ચોરો વધશે, પછી રાજ વિરોધ, પછી રાજા તરફથી ભય, પછી ફૂલ ફળ વગેરેમાં ગંધ અને રસની હાનિ, પછી દુર્ભિક્ષ, દુકાળ, ભિક્ષા પણ મળવી દુર્લભ થઈ જાય એવું. ઇતિ 6 પ્રકારની સૂક્ષ્મ જીવોનો ઉપદ્રવ, પછી અવૃષ્ટિ એટલે વરસાદ પડેની દુષ્કાળ ઇત્યાદિ ઉપદ્રવો બધા સહજ થશે. 18 વર્ષની ઉંમર સુધી કુમાર અવસ્થામાં વિવિધ ઉપદ્રવો કરશે રાજા. પછી એ રાજા બનશે. એકવાર નગર ભ્રમણ કરતાં 5 સ્તૂપ જોશે. સ્તૂપ થાંભલાઓના પ્રકારના હોય, પહેલાંના કાળમાં સ્તૂપ બનતા યાદગીરી માટે, પણ આજ સુધી કોઈ એ લઈ શક્યું. હા, સમીપવર્તી માણસોને સ્તૂપનું રહસ્ય પૂછશે કે આ શું છે, કોણે બનાવ્યા, એની શું છે એની અંદર, તો એ બતાવશે કે ભૂતકાળમાં નંદ રાજા થયેલા, જે ખૂબ ધનથી કુબેર જેવા હતા. એ નંદ રાજાએ આ સ્તૂપોમાં ભરપૂર સુવર્ણ સોનું છુપાયું છે, પીળો માલ, ગોલ્ડ, ટીકા, પણ આજ સુધી કોઈ લઈ શક્યું નથી. સ્વભાવથી જ લોભી એવો આ કલ્કી આ સાંભળીને એ સ્તૂપો ખોડાવી બધું સુવર્ણ એ આત્મસાત કરશે. લાભથી લોભ ક્યાંય શાંત, આટલો લાભ થયો સોનાનો, ઢગલા બંધ સોનું, 3 બંધ નીલો, છતાંય જહા લાવ તહા લોહો, લાહા લોહો પવડ્ઢઈ. જેમ જેમ લાભ એટલે ઈચ્છિત સુધી પ્રાપ્તિ થાય તેમ તેમ લોભ વધતો હજી વધારે જોઈએ. ઈંધણથી અગ્નિ ક્યારે બુજાય? કલ્કીનો ધનલોભ વધવાથી એ નગરમાં જ્યાં જ્યાં ધનની સંભાવના લાગશે ત્યાં ત્યાં ખોડાવશે. બીજા રાજાઓને તણખલા સમજતા એ રાજા જ્યાં ત્યાં ખોડાવતા રહેવાથી એકવાર ભૂમિમાંથી લવણ દેવી નામની પ્રસિદ્ધ શિલાથી નિર્મિત ગાય પ્રગટ થશે. પથ્થરની ગાય, ગાયનું નામ શું? લવણ દેવી. જમીનમાંથી નીકળશે. 4 રસ્તા મળતા હોય એવી જગ્યાએ એની સ્થાપના કરશે. આ ગાયનું સાનિધ્ય કરતા દેવાધીશિત ગાય હશે. અને એકવાર ગોચરી માટે ફરતા સાધુઓને શિંગડાના અગ્રભાગથી પીડા આપશે. એ ગાય, જૈન સાધુઓ ગોચરી કરવા નીકળ્યા છે ને, એને આમ દેવતાઈ ગાય છે એટલે પીડા આપશે, સંગઠો કરશે આમ શિંગડાથી. આ જોઈને સ્થવિર મુનિઓ કહેશે કે આ શહેરમાં પાણીનો ઉપદ્રવ થવા, આ એક અપશુકન થયું. એટલે અમે વિશિષ્ટ નાની ભગવંતો હતા, એમણે કહ્યું કે હવે આ શહેરમાં ટૂંક સમયમાં પાણીનો ઉપદ્રવ થશે, જલ પ્રલય. તેથી બધા સાધુઓ પછી અન્યત્ર માટે વિહાર કરી જાય. આ સાંભળી કેટલાક વિવેકી મુનિવરો વિહાર કરશે, પણ ભક્ત અથવા ભોજન અને વસ્ત્રમાં લુપ્ત થયેલા બીજા મુનિઓ આમ બોલશે કે કાળના પ્રભાવે અને કર્મની કરામતી જે સુખ કે અશુભ થવાનું છે એને અટકાવવાની તાકાત ઈશ્વરની પણ નથી. તો આપણે તો વળી કોણ માત્ર માટે આપણે જ્યાં છીએ ત્યાં રહી જઈએ એમ કરીને કેટલાક રહી જશે. એ વખતે કલ્કી જેટલા પણ તાપસ, સંન્યાસી વગેરે પાખંડી હશે એમની પાસેથી ટેક્સ કર માંગશે. સાધુઓ પાસેથી પણ કર માંગશે. બીજા તો પારંપરિક ગ્રહવાળા પાખંડીઓ કર ભરશે. જ્યારે કલ્કી જૈન સાધુઓને કહેશે કે બધા સાધુ સંન્યાસી કર આપે છે, તમે કેમ નથી આપતા ટેક્સ? સાધુઓ કહેશે રાજન અમે તો અકિંચન છીએ, અમે પૈસા રાખતા નથી, ભિક્ષા માત્રથી જીવીએ છીએ, અમે આપી શકીએ. શું આપી શકીએ? સાડા 4 આશીર્વાદ આપી શકીએ, બીજું શું આપી શકીએ? રાજન પુરાણમાં પણ કહ્યું છે કે બ્રહ્મનિષ્ઠ તપોધન એવા મુનિઓની રક્ષા કરવાનું રાજાનું કર્તવ્ય. એટલે
એનાથી એનો પુણ્યનો છઠ્ઠો ભાગ પામે છે. રાજા જો સાધુ સંતોનું રક્ષણ કરે કોઈ એવી વિકટ પરિસ્થિતિઓમાં, તો એના કારણે એમને એમના પુણ્યનો છઠ્ઠો ભાગ ઓટોમેટિક રાજાને મળી જતો હોય છે રક્ષણ કરવાના કારણે. તો તેથી હે પૃથ્વીપતિ, તમે આવા ખોટા આગ્રહને છોડો. આવો પ્રયત્ન નગરના દેશ માટે અશુભ સિદ્ધ થશે. તમે જે બહુ હઠ પકડીને ગમે તે રીતે પણ કર્મનો આગ્રહ ચાલુ રાખશો તો દેશ ને નગર માટે અશુભ થશે. ત્યારે આ સાંભળીને કલ્કી સુધરવાને બદલે ઉલટો ઉશ્કેરાશે. શું શ્લોક છે? ઉપદેશો હિ મૂર્ખાણામ પ્રકોપાય ન શાંતય. મૂર્ખાત્માનો ઉપદેશ આપવો એ ઘણી વાર ઉલટો વધારે છંછેડાય, ગુસ્સે થાય અને શાંત ન થાય. વાંદરો બિચારો ઝાડ ઉપર આમ શિયાળામાં ધ્રુજી રહ્યો હતો, એટલે સુગરી નામનું પક્ષી, જેનો બહુ સરસ માળો હોય, જોયો છે સુગરીનો માળો? હા, એટલે કેવું ગૂંથેલો એકદમ આમ હોય, વચમાં આમ પોળો હોય, વળી નીચે સાંકડો હોય, કેવું ગૂંથતી હશે કુદરત. હા, તો બિચારી સુગરીને દયા આવી કે છે, વાંદરા ભાઈ, તમે પહેલાં જરા સરખો ઘર માળો બાંધી લેતા હો તો તમારી આમ ઠંડીમાં રૂજવું ન પડે. જ્યારે સારા ભાવથી કરુણાથી કહેવા ગઈ, વાંદરો કોની જાત, પોઝિટિવ અર્થ લેવાને બદલે સંચેડાયો, બેસ બેસ ચીબા વળી, તું વળી કોણ આવી ગઈ મને બહુ ઉપદેશ આપવા વળી, અને બહુ અભિમાન આવી ગઈ લાગે છે તારા પોતાના ઘરનું, લે એમ કરીને જંપ કૂદકો મારીને એના ઘરને પીખી નાખે. એટલે એવા મૂર્ખ આત્મા હોય એને સલાહ શીખામણ આપી પણ સબસે ભલી ચૂપ ને મીણિયા ભલી માઠ. તો અહીંયા પણ કલ્કી રાજા છંછેડાશે. ત્યારે નગર દેવતા ધમકાવશે એને, કેમ? મરવાનું થયો છે અધમ મનુષ્ય, તને મુનિઓ પાસે કર માંગતા પણ શરમ નથી આવતી, એમ નગર દેવતા એને ધમકાવશે. અને દેવતાની વાત સાંભળીને ડરેલો કલ્કી સાધુઓને નમીને ક્ષમા માંગશે. આમાં આપણી મોદી ત્યાં એવું પણ વાંચેલું છે કે તમારા પછી પૈસા ભરે નથી તો ભિક્ષાનો છઠ્ઠો ભાગ મને આપો. ભિક્ષા બધા વરાવે છે ને એનો ભાગ થોડો ભાગ મને આપો. આમાં એવું નથી લાગે પણ અન્યત્ર આવે છે એવું. પછી નગર ક્ષય સૂચક ભયંકર ઉત્પાતો થશે. એ પછી 17 દિવસ અખંડ ધારાએ વરસાદ પડશે. અખંડ 17 દિવસ રાત ગંગા નદીના પૂર આખા નગર ઉપર ફરી વળશે. અને ત્યારે ત્યાં રહેલા આચાર્ય સંઘ, કેટલાક નગરજનો અને કલ્કી રાજા ઊંચાઈવાળા સ્થાનનો આશ્રય લેશે. કોઈ ટેકરી ઉપર ચડી જશે અને ગંગાપુરમાં ઘણા નગરજનો મોતને ભેટશે. યાદ કરો, મચ્છુ નદીમાં પૂર આવ્યો હતો ને, બોરવી ડેમ તૂટ્યો ને, કેટલા હજારો લોકો તણાઈ ગયા હતા. આ ઉપસર્ગ શાંત થઈ નંદના મળેલા ધનથી કલ્કી ત્યાં જ નવું નગર વસાવશે. નંદ રાજાનું સોનું ખૂબ મળ્યું હતું ને, એના દ્વારા પછી એ નવું નગર વસાવશે. જૂનું નગર તો આપણું નાસ્તાન. ઘરો, ઉપાશ્રયો અને ડેરાસરો થશે. ભરપૂર વરસાદ પડશે અને ભરપૂર ધન ધાન્ય પાકશે. ધાન્ય એટલું સસ્તું થશે, અપ ને ડાઉન વળી હવે અપ આવે છે. એક ધ્રમથી પણ ઘણા જેટલું ધાન્ય મળતું હોવા છતાં એને ખરીદનાર નહીં. ધ્રમ એટલે આપણે એક નવો પૈસો સમજી લો, એક નવા પૈસાથી આટલું ધાન મળતું હોય પણ છતાં એને ખરીદનાર કોઈ નહીં, એટલું ધાન્ય થઈ જશે. સરકારમાં ઘણી વાર એટલા કોઠાર અનાજના વધી જાય, પછી સડી જાય, આપે નહીં સડી જાય અને ફેંકી દેવા પડે કે સમુદ્રમાં. આમ 50 વર્ષ સુભિક્ષ રહે, સારો કાળ. જ્યારે મૃત્યુ સમીપમાં આવશે ત્યારે કલ્કીની મતિ ફરી બદલાવશે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બધા પાખંડીઓના વસ્ત્ર આદિ લિંગ છોડાવી દેશે. હા, વેશ ઉતારી નાખશે. બધા ભગવા હોય કે સફેદ કપડાં ઉતારો, બધા સાધુના વેશ જ ન જોઈએ, સાધુના કે સન્યાસીના. અને ભારે ઉપદ્રવ કરશે. સંઘ સહિત સાધુઓને એક ગાયના વાડાના સ્થાપી દીક્ષાનો છઠ્ઠો ભાગ માંગશે. હવે આવી ગયો બધા એને ગાયોને બાંધવાનો વાડો હોય પૂરવાનો, એની અંદર બધાને પૂરી નાખશે કે તમે મને તમારી ભિક્ષાનો છઠ્ઠો ભાગ આપવાનો વચન આપો તો તમને છોડો. ત્યારે સંઘ શક્રને યાદ કરીને કૌશક કરશે. શક્ર એટલે ઇન્દ્ર મહારાજ, સૌધર્મેન્દ્રને યાદ કરી અને એ નિમિત્તે કૌશક કરશે. કૌશકમાં તાકાત હોય છે, સામુદાયિક કૌશક થાય એકાગ્ર ચિત્તે લક્ષ્યપૂર્વક, તો દેવતા પણ સહાય કરીએ એવા કે પ્રગટ પણ થાય એવા પૂર્વના અનેક દાખલાઓ છે. શાસન દેવી પણ કલ્કીને ચેતવશે. અરે ઇન્દ્ર બ્રાહ્મણના વેશે આવીને કલ્કીને સમજાવવા પ્રયત્ન કરશે
તો કલ્કી ગુસ્સે થઈને પોતાના સૈનિકોને આદેશ કરશે કે આ બ્રાહ્મણને પકડીને કાઢી મૂકો. અને તે વખતે ઇન્દ્ર એને એક જ થપ્પડ મારી અને મરણ શરણ કરશે. એનું ભાદરવા સુધી 8મે રવિવારે જ્યેષ્ઠા નક્ષત્રમાં ઇન્દ્રના પ્રહારથી મોત. આટલું બધું આપો છો કે જરા કહો ને, વિક્રમ સંવત વીર સંવત ક્યારે એ નથી મળતું. પણ હિન્દુઓમાં પણ કલ્કી અવતારની આવી બધી વાતો આવે છે. કલ્કી કોનો અવતાર છે? પછી વિષ્ણુનો અવતાર હશે કદાચ. પુષ્પ અવતાર છે. એનો પુત્ર દત્ત રાજા થશે. એનો કોનો કલ્કીનો પુત્ર દત્ત એ રાજા, એટલે રાજાશાહી હશે એ વખતે. અત્યારે તો લોકશાહી ચાલે છે ને, ક્યારેક એવું બને કે આગળ જતાં લોકશાહી નહોતા વળી પછી રાજાશાહી પાછું બરાબર આવી. ચાલે છે. ચક્ર એને ધર્મ વિવેક આપશે. ઇન્દ્ર મહારાજા એને ઉપદેશ આપશે કેવી રીતે રાજ્ય ચલાવવું, પ્રજાને સુખી રાખવી વગેરે. અને એ ધાર્મિક થશે. ભસ્મ રાશિ ગ્રહોની અસર જશે. એટલે આમ તો 2500 વર્ષ ભસ્મ રાશિ અસર થઈ ગઈ તો પૂરું. અને જૈન શાસનની જાહુ જલાલી શરૂ થશે. અખંડ ધારાએ જૈન શાસન ચાલશે. શાસનમાં કુલ કેટલા યુગ પ્રધાન આચાર્યો થશે ધર્મરત્ન મહારાજ? કેટલા યુગ પ્રધાન આચાર્ય? બધા યુગ પ્રધાન આચાર્યો કેટલા થશે ધ્યાનમાં દેખાયું તમને અત્યારે? બોલો કેટલા? 5000 નહીં, 4 બરોબર છે. 2000 નહીં, 4. 21,000 વર્ષમાં ટોટલ યુગ પ્રધાન આચાર્યો કેટલા? 2004. યુગ પ્રધાન કોને કહેવાય? તે કાળે જેટલા પણ આચાર્યો એમાં એકદમ સર્વશ્રેષ્ઠ હોય, દેવતાઓ જેનું સાનિધ્ય કરતા હોય અને અમુક અતિશય પણ જેમનામાં હોય, જેથી કરીને બીજા આચાર્યો પણ હશે સ્વેચ્છાએ એમની આજ્ઞા સ્વીકારે વગેરે અથવા એમને બહુમાન આપે. એવા આચાર્યો 2004. એમાં શરૂઆતમાં જે થાય બધા યુગ પ્રધાન હતા. જંબુ સ્વામી, પ્રભવ સ્વામી, સ્વયંભુસુરી, થુલીભદ્ર સ્વામી સુધી બધા યુગ પ્રધાન આચાર્યો હતા. આર્યક્ષી સુરી પણ થઈ ગયા અગાઉ એક એ યુગ પ્રધાન. વજ્રસ્વામી પણ યુગ પ્રધાન આચાર્ય. શાસન, હા. અને જેમનો પ્રભાવ વિસ્તાર 2.5 યોજન જેટલો હશે. 2.5 યોજન સુધી એનો પ્રભાવ. આ ભરત ક્ષેત્ર તીર્થંકર કાળે એટલે કે ચોથા આરામાં ગામ નગરોથી સુશોભિત સ્વર્ગ સમૂહ હતું. ભરપૂર ધન ધાન્ય હતા. ગામો શહેર જેવા અને શહેરો અમરાપુરી જેવા. અમરાપુરી એટલે સ્વર્ગ, અમર એટલે દેવ અને એની નગરી એટલે દેવલોક જેવા. મોટા ગૃહસ્થો રાજા જેવા હતા અને રાજા કુબેર જેવા. કુબેર ધનનો અધિષ્ઠાયક દેવ. આચાર્યો ચંદ્ર સમાન સૌમ્ય હતા અને માતા પિતા દેવતા સમાન હતા. સાસુ સસરા પણ માતા પિતા તુલ્ય હતા. ભગવાન જ્યારે હતા તે વખતની વાત છે. લોકો સત્ય, પવિત્રતા, ધર્મ અને અધર્મના જાણકાર, વિનયપ્રિય, ગુરુદેવની પૂજા કરનારા, સદારા, સંતોષ એવા ગુણોથી ભરેલા હતા. વિજ્ઞાન, વિદ્યા, શીલ અને કુલ પૂજાતા હતા. બીજા રાજાઓના આક્રમણ, મારી, મરકી, ચોર કે નવા કરો, ટેક્સ વગેરેના ભય ન હતા. રાજાઓ અરિહંત ભક્ત હતા. આજે પણ ફરજમાં કોઈ દેશ એવા છે ને કે જ્યાં ટેક્સ નથી લેવાતો, કોઈ પ્રકારનું એવું છે? કોઈક અમુક દેશ એવા છે કે જ્યાં ટેક્સ અથવા બહુ મામૂલી ટેક્સ લેવાતો હશે, એમ નજીવો કંઈક એવું ક્યાંક મેં વાંચેલું એવું ખ્યાલ છે. અથવા અમુક વિષયમાં ટેક્સ જ છે પણ આ ઇન્કમ ટેક્સ છે, સેલ અમુક એવા ટેક્સો નથી હોતા જ્યાં એવું દેશ હોય છે. જો કે 10 અચ્છેરા થયા, ભારે ઉપસર્ગો થયા, તેથી સૂચિત થાય છે કે 5મો આરો ભારે આવશે. 5મા આરામાં લોકો કશાય ગ્રસ્ત થશે. પહેલાં થોડી ચોથા આરાની વાત કરી, હવે 5મા આરાની ફરી વાત કરે છે. કશાય ગ્રસ્ત, ધર્મ ભ્રષ્ટ, બુદ્ધિમાં ગૌરવ સમજશે. બુદ્ધિ જે ધર્મની વિરુદ્ધ ચાલતી હોય એમાં પાછળ ગૌરવ માનશે. ઘણા એવા છે આજે ધર્મનો વિરોધ કરી, ધર્મની ટીકા કરી, ધાર્મિકોની મસ્કરી કરી અને જાણે પોતે સુધરેલા અને ક્રાંતિકારી માનતા હોય. સાધુ ભગવંતો સામે બી બોલતા હોય. હા, મર્યાદા ભંગ એ ક્રાંતિ ગણાશે. એટલે મર્યાદામાં રહેવું જોઈએ, એનો ભંગ કરીને જાણે ક્રાંતિ કરી એવું માનશે. જેમ જેમ સમય જશે તેમ તેમ લોકો ખોટા હિંસક ધર્મો તરફ આકર્ષાતા જશે. અહિંસા વગેરેથી દૂર થતા જશે. આ બાનાઓ અને બકરાઓના બલિદાન વગેરે વગેરે. ગામડા ભાંગશે અને સ્મશાન જેવા થશે. આજે વસ્તી ગામડાઓમાંથી દિન પ્રતિદિન ઘટતી જાય છે.
નગરો પણ તૂટશે અને ભૂતિયા નગર થશે. એના જેવા ગામડા જેવા નગરો, ગામડા જેવા. આજથી લગભગ 100 વર્ષ પહેલાં બુદ્ધિસાગર સૂર્ય આચાર્ય ભગવંતે જે આગાહીઓ કરી છે એમની રચનામાં, ઘણી આગાહીઓ બધી સાચી પડી રહી છે. એ તો કહે છે કે મુંબઈની અંદર પણ મોટા મોટા આ બધી બિલ્ડિંગો છે ને આ બધી, એમાં એ ગાય ભેંસના તબેલા બંધ થશે. એમાં કંઈ પણ થઈ શકે, ધરતીકંપ થઈ શકે, સુનામી આવી શકે, બોમ્બ પડી શકે, કંઈ પણ થાય. હોળી ઉપર લખેલું છે. હે? હોળી ચેતમાં એમનું આખું લખેલું છે ને એની આ ભવિષ્યવાણી. અને એમાં બી એવું લખેલું છે કે સમય એવો આવશે કે માણસો આમ આખી- હા. વાત કરશે એટલે મોબાઈલ આવી ગયો. બરાબર. આ આખું વિશ્વ જાણે એક નાનકડું બની જશે, આમ નજીક આવી જશે આ મોબાઈલ ઇન્ટરનેટ દ્વારા. તો ઘણી વસ્તુ એમની સાચી ઠરી છે. બીજા પણ કેટલાક એવા ભવિષ્યવેત્તાઓ આવા પ્રકારની આગાહીઓ તો કરે છે. મુંબઈ ઉપર આમ જોખમ તો છે, ગમે ત્યારે ક્યારે થશે કાંઈ એમ નહીં. રાજા નોકરો પાસેથી હા ગૃહસ્થો સાંકડા થશે અને રાજા યમના પ્રતિનિધિ, યમ જેવા ક્રૂર નિષ્ઠુર એકદમ. ગૃહસ્થો સાંકડા થશે એટલે કે દાન વગેરે આપવામાં એકદમ સાંકડા. રાજા નોકરો પાસેથી અને નોકરો લોકો પાસેથી ધન ઉઘરાવશે. આ મત્સ્ય ગલાગલ ન્યાય પ્રવર્તશે. મોટી માછલી નાનીને, નાની એનાથી નાનીને. જે મિનિસ્ટરો હોય એની હાથ નીચે, જે અમુક બીજા હોય એ લોકો એની હાથ નીચે, એ લોકો એની હાથ નીચે, એના પાસેથી બધું પૈસા ઉઘરાવે. છેલ્લે ભાર બધો આવે પ્રજા ઉપર. જે અંત્ય જ ઘણા હતા તે મધ્ય સ્થાને આવશે. આજે સત્તા સ્થાને ઘણા એવા છે, બેકવર્ડ ક્લાસના બધા સત્તા સ્થાને, અને જે મધ્ય સ્થાને હતા તે અંત્યના સ્થાને જશે. દેશો સ્થિર નહીં રહે. ચોરો ચોરીથી અને રાજાઓ વિવિધ કરથી પીડા આપશે. રાજ અધિકારીઓ ભરપૂર લાંચ અને રિશ્વત લેશે. ટોપ ટુ બોટમ લાંચ વગર કાંઈ કામ લગભગ સરકારમાં આજે મોટે ભાગે થતું જ નથી. વજન મૂકો, ઉપર સીધા આપો, નીચેથી આપો. મોટા મોટા જજો કહેવાય છે, એ પણ જ્યાં લાંચ લેતા હોય ત્યાં પછી બાયપાસ કરીને હા એ કાળનો આ બધો પ્રભાવ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયનો પોતપોતાનો પ્રભાવ હોય છે. સજનોમાં એટલે આવું કંઈ જોઈએ એટલે આપણે ટીકા નિંદામાં નહીં ઉતરવું. ભગવાન બાકી ગયા છે, કાળનો પ્રભાવ છે. પણ આવું ન હોય તો આશ્ચર્ય કે ભગવાનની માની ખોટી પડે પછી તો એટલે થાય, એમાં કંઈ આશ્ચર્ય નથી. એમ વિચારીને આપણે ક્ષમતામાં રહેવું અને આપણામાં આવા કોઈ દુર્ગુણો ન આવી જાય અથવા હોય તો જેમ દૂર થાય એને માટે સંકલ્પ કરવો. જી સ્વજનોમાં પરસ્પર દ્વેષ વધશે. ભાઈ ભાઈ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે પણ કોર્ટના કેસ અથવા અબોલા ચાલતા હોય. બધા સ્વાર્થ માત્રમાં જ રત રહેશે. મારું શું ને મને શુંમાંથી મળશે. પરાર્થ કરનારા તો વિરલા હશે. સત્ય, લજ્જા અને દાક્ષિણ્ય માત્ર ખાલી જગ્યામાં રહેશે. 4 અક્ષરનો શબ્દ, 4.5 અક્ષરનો શબ્દ. આમ 2.5 અક્ષરનો એક શબ્દ, 2 અક્ષરનો બીજો શબ્દ, બે ભેગા સમાસ થઈ ગયા. ટોટલ 4.5 અક્ષર છે. નામ માત્ર અથવા માં રહેશે. પાછળ માં છે, નામ માત્ર માં રહેશે ને બોલાય. બોલો શું હશે? સત્ય, લજ્જા, દાક્ષિણ્ય, આ બધા શબ્દો માત્ર શબ્દકોશમાં, ડિક્શનરીમાં રહેશે. પણ પ્રત્યક્ષ દેખાશે નહીં ક્યાંય. લજ્જા ગુણ દેખાય, લજ્જાનું લીલામ. સત્ય બેવ જય તે લખેલું હશે, પણ સત્ય અસત્યનો જ વિજય દેખાતો હશે. દાક્ષિણ્ય એટલે કોઈ આપણે વિનંતી કરે તો આપણું કાર્ય ઘઉં કરીને બીજાનું કાર્ય કરી આપવું, એ પણ નહીં રહે. શિષ્યો ગુરુને વિનયથી પ્રસન્ન કરવા મહેનત નહીં કરે અને ગુરુ પણ તેઓને ભણાવવામાં અખાડા કરશે. ગુરુકુળવાસ ભાંગી પડશે, પ્રચ્છન્ન પડે, સ્વતંત્ર એકલા વિચરવા લાગશે. મતિ મંડ થતી હશે, યાદશક્તિ પણ ઘટતી હશે. નાનું જરાક પહેલાં તો અઢિયા અને ઊંઠા અને કેવા પલાખા હતા ને, આજે જરા કંઈ કરવું તો તરત કેલ્ક્યુલેટર મોબાઈલ જોઈએ. ઊંઠા એટલે 3.5, 1 ઊંઠું, ઊંઠું 2 ઊંઠા, 7 3 ઊંઠે, 10.5, 4 ઊંઠે, 12 હું ચાલતું ને, 4 ઊંઠે 13 થઈ ગયા, 14 થઈ ગયા, 4 ઊંઠે 14. સવાના હતા, અઢીના પાડા હતા, 3.5ના પાડા. કેટલાક ઊંઠા ભણાવે છે, ઊંઠામાં ગડબડ હોય છે.
હા, પૃથ્વી ઘણા જીવોથી ઉભરાશે, વસ્તી વધતી જાય છે. દેવો સાક્ષાત નહીં થાય, પેલા સાક્ષાત દેખાતા, હવે તો અદૃશ્ય પણ સહાય કરી છે. પુત્રો પિતાના વિરોધી થશે. વહુ એ બાપરે, ખાલી જગ્યા 3 અક્ષરનો શબ્દ. વહુ સા પણ થશે, એટલે ડંખીલી. અને સાસુઓ કાળી ચોરસની રાત, કાલ રાત્રિ જેવી થશે. બધા નહીં હોય, જનરલ વાત કરું છું. તમે બધા સારા છો, હા, ચિંતા નહીં કરતા. અપવાદ હોય ને, જનરલ વાત છે. ઓવરઓલ આ પણ થોડો ઘણો અંશ કદાચ આવતો હોય તો સાવધાન. કુલીન સ્ત્રીઓ આંખના વિકાર, સ્મિત, શબ્દો, વિલાસ વગેરેથી વેશ્યાને અનુસરશે, એટલે એના જેવી થશે. અને મર્યાદામાં માનશે નહીં. કપડાં ટૂંકા. શ્રાવક શ્રાવિકાઓની સંખ્યા ઘટશે. દાન આદિ ધર્મ પણ ઘટશે. પર્વ જેવા મોટા દિવસાઓએ પણ સાધુ સાધ્વી વર્ગને ગોત્રી વગેરે માટે વિનંતી નહીં કરે. ખોટા માપ તોલ અને ધર્મમાં પણ ઠગાઈ વગેરે થશે. સજ્જનોને જીવવું મુશ્કેલ થશે. દુર્જનોને લીલા લહેર દેખાશે. પણ એ ઉપર ચલી હોય, અંદરમાં શાંતિ ન હોય. મણિ મંત્ર, ઔષધિ, તંત્ર, વિજ્ઞાન, ધન, આયુષ્ય, ફૂલફળના રસ રૂપ, શરીરની ઊંચાઈ, ધર્મો, શુભ ભાવો વગેરેની ઉત્તરોત્તર ખાલી જગ્યા થશે 2 અક્ષરની હાનિ થશે. સારી સારી એટલે આવ્યા મણીઓ હતા, દેવાધિષ્ઠિતા જે ચિંતામણી રત્ન વગેરે મંત્રો પડે એવા પાવરફુલ. એકવાર બોલો ને કાર્ય તરત સિદ્ધ હાજર થવું પડે. એવું સોગરાવ હતું ને પહેલાં, એવું ઔષધિઓ પણ એવી ચમત્કારી દેવાધિષ્ઠિત હોય. ઓલી ચિત્રાવેલી આવે, ચિત્રાવેલી પિત્તરસા મંત્રીસોને ક્યાંથી મળી ગઈ હતી ઈંઢોણીમાં. અંદર એની ઉપર જે વાસણ મૂકો એમાં જે વસ્તુ એ ખૂટે જ નહીં. ઘીનો વેપાર કરતા હતા, ઘીનું વાસણ મૂકે, અંદરથી ઘી કાઢ્યા જ કરે, નીકળ્યા જ કરે, ખૂટે જ નહીં. ઈંઢોણી સમજો તમે, માથા ઉપર જે બેડા ભરવા માટે રાખવામાં ઈંઢોણી, એમાં ગૂંથાયેલી હતી અંદર ચિત્રાવેલી. એ મળી ગઈ ક્યાંકથી. પછી તો પિત્તરસા મંત્રીસો કેટલા સુકૃત, એટલે તો સુકૃત સાગર કહેવાય છે. પિત્તરસા મંત્રીસોનું જીવન ચરિત્રનું પુસ્તક, એનું હેડિંગ શું છે? સુકૃત સાગર પિત્તરસા. માંડવગઢના મહામંત્રીશ્વર હતા. અને જેમણે એક પણ જૈન વસ્તી ઘર નહોતું એવા દૌલતાબાદની અંદર 99 કરોડના દ્રવ્યના ખર્ચે આખું બધું ભવ્ય દેરાસર બંધાયું. અને એના માટે જમીન લેવા માટે સોનામારો પાથરીને જમીન લીધી, ખરીદી. બોલો, સોનામારો પર ચોરસ, ગોળ હોય તો વચ્ચે વચ્ચે ખાલી જગ્યા રહી જાય. ચોરસ સોનામરો ગોઠવી એકદમ પીટોપીટ. એટલી જમીન, જેટલી જમીનમાં સોનામર પાથરી શકો એટલી જમીન તમારી. બોલો, તમે કહો જમીનના ભાવ પાલકેશ્વર જેવા એરિયામાં જે બધા છે ને, 1 ફૂટના કેટલા રૂપિયા. પણ આની આગળ દેરાસર બંધાવવું તો એની માટે જમીન મળી. રાજા હતો અન્ય ધર્મી. તો આ રીતે પણ મહાપુરુષ. આજે પરદેશોમાં બી અમેરિકા આપણે દેરાસર શું ભાઈ બરાબર છે. પાલનપુરમાં કે પાલનપુરના સંપ્રદાયના બેલ્જિયમમાં બહુ ભવ્ય દેરાસર છે. ઘણી ઠેકાણે ફોરેનમાં બી છે. લગભગ નરેન્દ્રભાઈ બધે અમેરિકામાં બધે 21,000 વર્ષ શાસન ચાલશે 5મા આરવા. ત્યારે અંતે છેલ્લે 5મા આરવાને અંતે 2 હાથ, 1 હાથ આટલું, 2 હાથની કાયાવાળા કયા આચાર્ય થશે? છેલ્લા ગુપ્તશહ શુરી થશે. એ 10મી કાલિક આગમના જ્ઞાતા હશે. 12 વર્ષે દીક્ષા થશે એમની ઉંમરે, 16 વર્ષે આચાર્ય થશે અને 20 વર્ષની ઉંમરે કાલ ધર્મ પામી પહેલાં દેવલોકમાં દેવ થશે. એ વખતે ઉત્કૃતિ તપ છઠ્ઠનો હશે. અત્યારે 6 મહિના તપ થાય છે ને, 180 ઉપવાસ વગેરે, પણ તે વખતે વધુમાં વધુ છઠ્ઠ તપ. એમના પછી એ જ દિવસે પૂર્વાહ્નને, એટલે કે દિવસના પહેલા ભાગમાં અંતિમ સાધ્વી, જેમ સાધુમાં આચાર્ય હશે ફલ્ગુ, આપણે આ ડુપ્રસુરી, એમ છેલ્લા સાધ્વીજી કોણ છે? ફલ્ગુશ્રી. ફલ્ગુશ્રી સાધ્વીજી. છેલ્લા શ્રાવક કોણ હશે? એનું નામ નાગીલ. નાગીલ શ્રાવક. અને શ્રાવિકા છેલ્લા કોણ હશે? સત્યશ્રી. સત્યશ્રી. એ અનુક્રમે એક પછી એક કાલ ધર્મ પામશે એ દિવસે, છેલ્લે દિવસે. મધ્યાહ્ને આ બધા પૂર્વાહ્ન કાળમાં એક પછી એક કપાળ પામશે. પછી મધ્યાહ્ન સમય આવશે એ દિવસે ત્યારે સુમુખ નામનો મંત્રી અને છેલ્લો, અને રાજા છેલ્લો હશે વિમલ વાહન, એ પણ અવસાન પામશે.
અને એ સાંજે અગ્નિ પણ ઓલવાઈ જશે, બિલકુલ જગતમાં અગ્નિ નહીં રહે. કારણ કે અતિ સ્નિગ્ધ કે અતિ વૃક્ષ કાળમાં અગ્નિ પ્રગટે કે ટકે નહીં, અને તરત પછી છઠ્ઠો આરો શરૂ થશે. જ્યાં સુધી એક સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા પણ હશે વિદ્યમાન, ત્યાં સુધી છઠ્ઠો આરો નહીં શરૂ થાય. ધર્મનો એટલો પ્રભાવ. શ્રાવક કયા કયા? શ્રાવક અને શ્રાવિકા. હા, શ્રાવક છેલ્લા કયા? નાગિલ શ્રાવક અને સત્ય શ્રી શ્રાવિકા. મંત્રી સુમુખ, સારા મુખવાળો સુમુખ, અને રાજા વિમલ વાહન. આ છઠ્ઠો વાળો પણ કેટલા વર્ષનો હશે? 21,000 વર્ષનો હશે. અંતે દુષમ કાળ, એકાંતે દુષમ કાળ એટલે દુઃખનો. છઠ્ઠારામાં તો દુઃખ ને દુઃખ, દુષમ કાળ. ધર્મ તત્વનો સર્વથા નાશ થવાથી, બધા નિયમોના બંધન તૂટી જવાથી માતા અને પુત્ર વચ્ચે પણ પશુ જેવા વ્યવહારો ચાલશે. ધૂળથી ભરેલા આકરા પવનો ભીંજાશે, ધૂળની ડમરીઓ ઉડ્યા આંખમાં ને કાનમાં નાકમાં. દિશાઓ ધુમાડાથી આમ ધૂંધળી થઈ જશે. ચંદ્ર પણ ભારે ભયંકર ઠંડી વરસાશે રાતના. દિવસે સૂર્ય ભયંકર ગરમી, ઓઝોનમાં ગાબડા તો તૂટી જશે, આમ ઓઝોનના પડ. દિવસે અત્યારે તો જરાક આમ થાય 45 ડિગ્રી, ઓહો આમ ત્રાહીમાં પોકારી ઉઠી છે. એ વખતે કોણ જાણે કેટલી ડિગ્રી ક્યાં પહોંચી યાર. દિવસે સખત ગરમી ને રાત્રે એવી ઠંડી, આમ રોજ બે ઋતુ, ગરમી ઠંડી, ગરમી શિયાળો ઉનાળો ભેગા. લોકો ભારે ક્લેશ પામશે. વાડલો શુભ રસ વિનાના પાણીને વરસાવશે. ક્ષાર મેઘ, અમ્લ મેઘ, વિષ મેઘ, અગ્નિ મેઘ, અસની મેઘ નામ પ્રમાણે. ક્ષાર મેઘ એટલે એમાં ખારું પાણી, મીઠું વગેરે વરસાવે. અમ્લ એટલે ખાટું પાણી. વિષ એટલે ઝેરી વરસાદ. અગ્નિનો વરસાદ, અગ્નિના કણિયા વગેરે વરસે. અને વીજળી, અસની એટલે વીજળી. એ પ્રમાણે પ્રથમ 3 મેઘથી વરસેલા પાણી ખાટા અને ઝેર સમા ક્રમશઃ હશે. અગ્નિ મેઘનું પાણી બાળનારું હશે. વીજળીપાત સાથે એવું પાણી વરસશે કે પર્વતને પણ ભેદી નાખે. વીજળી પડે ઘણી વાર તો પર્વતોને ભેદી નાખે. તેથી લોકોને ખાંસી, દમ, શૂળ, જલોદર, તાવ, માથાના દુખાવા વગેરે મહારોગો થશે. જલચર, સ્થલચર, ખેચર, પંચેન્દ્રિય તિરંજો ખૂબ ઓછા, માનો કે બીજ જેટલા જ રહેશે. ખેતરો, જંગલો, બગીચાઓ, વેલડીઓ, વૃક્ષો, ઘાસ વગેરે તો જોવાય નહીં મળે. સૂકું ભટ્ટ બધું આમ. ભૈતાડે પર્વત, ઋષભકૂટ, ગંગા, સિંધુ જેવા શાશ્વત પર્વતો નદીઓને છોડીને બાકીનું બધું સપાટ થઈ જશે. પર્વતો નહીં રહે, નદીઓ નહીં રહે. અને શાશ્વત પર્વત છે ભૈતાડે પર્વત અને ઋષભકૂટ, ગંગા, સિંધુ. અત્યારે ગંગા સિંધુ છે એ નહીં, આ તો એની છે પ્રતીક છે. બાકી તો મૂળ નદીઓ તો અલગ છે બીજી. પર્વત પણ નહીં અને ખીણ પણ નહીં, બધું સપાટ. હા, કાશ્મીરની ખીણ પણ નહીં રહે પછી, અને હિમાલય પર્વત નહીં રહે. શત્રુંજય પર્વત કે જે પહેલા આરામાં 80 યોજન હતો, પહેલા આરામાં. છઠ્ઠા આરામાં કેટલો 7 હાથ જેટલી ઊંચાઈ પર ટેકરી આટલી થશે છઠ્ઠા આરામ. એટલે શાશ્વત પ્રાય કહેવાય છે શત્રુંજય. શાશ્વત, લગભગ શાશ્વત એટલે વધઘટ થાય પ્રમાણમાં, બિલકુલ સપાટ ન થાય. બીજા પર્વતો સપાટ થઈ જશે બિલકુલ. છઠ્ઠા આરામાં 7 હાથ જેટલું રહેશે. પૃથ્વી બળબડતા અંગાર જેવી કાળી ભઠ્ઠ, એકદમ દાવાનળ સળગે ને ઝાડો બધા બળી જાય ને કેવું બધું કાળ, સારે બધું કાળાશ. રાખ જેવી, ધૂળના ઢગલાવાળી અને કાદવ કિચડવાળી પૃથ્વી થશે. શરીર 2 હાથથી શરૂ થયેલું છઠ્ઠા આરાની શરૂઆતમાં, પછી ઘટતું જશે. ઘટતા 1 હાથ જેટલું, આટલું ઠીંગુજી, આટલા જ માણસો, નેતિયા માણસો, ફૂટિયા અને નેતિયા. અંગો કઠોર અને કર્કશ હશે. વાણી દુષ્ટ અને નિષ્ઠુર થશે. રોગોથી વ્યાપ્ત દેહ થશે. નાક ચપટા હશે. ચાઇનાને યાદ કરો. ક્રોધ ઉત્કટ અને સતત ક્રોધી. લજ્જા અને વસ્ત્ર બંનેનો અભાવ. બધા મનુષ્યો પર દિગંબર, આદિવાસી. પુરુષ સ્ત્રી બધા જ દિગંબર. પુરુષનું સામાન્યથી ઉત્કૃષ્ટ આયુષ્ય 20 વર્ષનું અને સ્ત્રીઓનું 16 વર્ષનું હશે.
સ્ત્રી 6 વર્ષે તો ગર્ભવતી થશે, પ્રસવ પીડા પણ કાતિલ હશે, ઘણા દીકરા દીકરીઓ થશે તો પણ બોલો રહેઠાણ ક્યાં હશે? એ લોકો ક્યાં રહેતા હશે? બંગલામાં, ફ્લેટમાં શમાં રહેતા હશે? ઝૂંપડી એ નહીં હોય, હા ફૂટપાથે નહીં હોય. વૈતાઢ્ય પર્વતના કારણે ભરત ક્ષેત્રના ઉત્તર દક્ષિણ એમ 2 ભાગ થાય છે. એ પર્વતની સમીપથી ગંગા સિંધુ નદી વહે છે. બંને નદીના 2 કિનારા છે. દક્ષિણમાં એક કિનારે 9 બિલ, એ નાનકડી ગુફાઓ જેવું, ટોટલ 36, 9 ચોક 36 બિલ હશે. એ જ રીતે ઉત્તરમાં પણ 36, એમ ટોટલ 72 બિલમાં મનુષ્યો, જેમ સાપને વીંછીને ડર મારે બિલમાં, એ મનુષ્યો પણ એવા બિલમાં રહે છે. મનુષ્યો વગેરે બધા જ માંસાહારી હશે. નિર્દય વનસ્પતિ તો બધી ખતમ થઈ ગઈ હશે, પછી આ માછલા વગેરે થોડાક નિર્દય હશે, વિવેક વિનાના હશે. ગંગા સિંધુનો પ્રવાહ પણ એક રથની પહોળાઈ જેટલો, નદીમાં પાણી આટલું, બસ આટલું જ પ્રવાહ હોય પાણીનો. માછલા કાચબા વગેરેમાં ભરપૂર હશે. મનુષ્યો રાત્રે માછલા વગેરેને પકડીને ભૂમિમાં રવેતીમાં દાટી જશે. દિવસે સૂર્યની ગરમીથી પાકી ગયેલા એ માછલા વગેરેને સાંજે ખાશે. આમ જ હંમેશા થશે, કારણ કે એ વખતે દહીં, દૂધ, ફૂલ, ફળ, અન્ન વગેરે નહીં મળે. સુવા, ચૈયા અને બેસવા માટે આસન પણ નહીં હોય. 5 ભરત અને 5 ઐરવત એમ 10 ક્ષેત્રમાં એકી સાથે છઠ્ઠો વારો બેસે છે, એક સરખો કાળ હોય. તેથી બધે જ આવી સ્થિતિ હશે. એ પછી ઉત્સર્પિણી કાળનો પ્રથમ આરો, હવે ચડતો કાળ 21,000 વર્ષનો આવશે. એ પણ આ 5 છઠ્ઠા આરા જેવો જ હશે, ભયંકર દુષમ. એ પૂરું થશે ત્યારે હવે બીજો વારો શરૂ થશે ને ઉત્સર્પિણી કાળ, ઉત્સર્પિણી ઊંચો ચડતો કાળ. એમાં 7 દિવસ વરસનારા 5 મહામેઘ પ્રગટશે. એક વરસાદ 7 દિવસ, એવા 5 એટલે ટોટલ 35 દિવસ સુધી એવા વરસાદ પડશે. પહેલો જે હશે પુષ્કરાવર્ત વેગ, એનાથી પૃથ્વી શાંત થશે. એ ઘરમાં ગરમ થઈ ગઈ હશે, આ બધી શાંત થશે, ગરમી ઓછી થશે. બીજો ક્ષીર મેઘ, દૂધ જેવું પાણી, ત્યાંથી ધાન્ય વગેરે પૃથ્વીમાં પાછા ઉત્પન્ન થશે. ત્રીજો ઘૃત મેઘ, ઘી જેવું સ્નિગ્ધ, એટલે પૃથ્વીમાં સ્નિગ્ધતા આવશે. ચોથું અમૃત મેઘ, એનાથી વિવિધ પ્રકારની ઔષધિઓ વગેરે ઉત્પન્ન થશે. 5મો રસ નામનું મેઘ, એનાથી પૃથ્વી વગેરેમાં રસકસ ઉત્પન્ન થશે. આમ 35 દિવસ વરસાદ થશે. પછી વૃક્ષ, ઔષધિ, વેલ, લતા, ઘાસ વગેરે જોઈને બિલમાં રહેનારા માનવો આનંદ પ્રબોધ મનાવતા બહાર આવશે. ફૂલ ફળતી ભૂમિને છલકાતી જોઈ તેઓ નિર્ણય કરશે માંસ અને માંસ ખાનારાનો ત્યાગ. જેમ જેમ સમય જશે તેમ તેમ રૂપ, સંગયન, આયુષ્ય વગેરે વધતા જશે અને ક્રોધ, કર્કશતા, નિષ્ઠુરતા વગેરે ઘટતા જશે. પવન પણ સુખદ વાસે, ઋતુઓ અને પાણી પણ સૌખ્યકારી થશે. મનુષ્ય અને તિરંજો રોગ મુક્ત થતા જશે. દુષમ નામનો આ 5મો વારો પૂરો થવાના અવસરે 7 કોણ થશે? 7 કોણ થશે? કુલકરો, નાભી રાજા વગેરે 7મા કુલકર નાભી રાજા હતા. એના નામ કહે છે વિમલ વાહન, સુદામા, સંગમ, સુપાર્શ્વ, દત્ત, સુમુખ અને સમુચી. જીવજ્ઞાની વગેરે કોણ આટલું સૂક્ષ્મ કહી શકે બધું? દુષમ આરો પૂરો થતાં જ હવે 3જો વારો શરૂ થશે, ત્યારે ઉત્સર્પિણી કાળનો. સતતવાર નામના મહાનગરમાં સમુચી એટલે કે છેલ્લા જે કુલકર રાજા, એની ભદ્રા નામની મહારાણીથી આષાઢ સુધી છઠ્ઠની રાત્રે 14 મહાસ્વપ્ન જોશે. અને કોનો જીવ? શ્રેણિક મહારાજાનો જીવ પહેલાં તીર્થંકર તરીકે એમની કુક્ષીમાં પધારશે. ચૈત્ર સુરી તેરસના જન્મ, અમારી સ્વામી જેવું બધું હશે. ચૈત્ર સુરી તેરસના જન્મ લેશે. આ પદ્મનાભ તીર્થંકર કહેવાશે. એમની ઊંચાઈ કેટલી હશે? ને ભગવાન કહે છે કે જન્મ, ઊંચાઈ વગેરે મારી સાથે સમાનતા રાખશે. 72 વર્ષનું આયુષ્ય, 7 હાથની કાયા, કંચનવર્ણની કાયા વગેરે. હવે પછી અવસર્પિણીના ઉલટા ક્રમે ઉત્સર્પિણીમાં એક પછી એક 24 તીર્થંકરો થશે. પહેલાં તીર્થંકર છેલ્લા મહાવીર જેવા, બીજા હશે તે પાર્શ્વનાથ જેવા, ત્રીજા હશે નેમિનાથ જેવા, એમ આગળ સમજવું. હવે કોનો જીવ કયા નામના તીર્થંકર થશે આ એ કહે છે. શ્રેણિક રાજાનો જીવ પહેલાં પદ્મનાભ સ્વામી, પછી પ્રભુના મહાવીર સ્વામીના કાકા
શુપાસના એનો જીવ સૂરદેવ નામના તીર્થંકર. પદ્મનાભ સૂરદેવ કેવલનાણીની ત્રીજી ડાળ અચલગચમાં રાય પ્રતિક્રમણમાં જે બોલાય છે કેવલનાણીની 8 ડાળ, એમાં ત્રીજી ડાળમાં 22-24નું વર્ણન આવે છે. ત્રીજા કોટિલનો જીવ શુપાર્શ નામે તીર્થંકર થયા. જડાયુષનો જીવ સ્વયંવર સ્વામી. કાર્તિક શેઠનો જીવ સર્વાનુભૂતિ સ્વામી. શંખ શ્રાવકનો મોટા ભાગે શ્રાવક શ્રાવિકાઓ છે. આમાં સાધુ સાધુ તો ભાગ્ય જ કોક હશે, કારણ કે હકીકતમાં સાધુએ હિજરા જ કરવાની હોય એવું જીવન જીવતા ઉત્કૃષ્ટ હિજરા. એટલે અને આ તો પુણ્ય વિશિષ્ટ પુણ્ય છે, ભલે પુણ્યાનું પણ એટલે શ્રાવક શ્રાવિકાઓ લગભગ બધા છે નામ તીર્થંકર. નંદનો જીવ ઉદય સ્વામી. સુનંદનો જીવ પેઢાલ સ્વામી. કેકસીનો જીવ કોટિલ સ્વામી. રેયલી કે રેયલી છે, આમાં રેવતી આગળ આવશે. આ રેયલીનો સતકીર્તિ સ્વામી. સપ્તકીનો જીવ સુવ્રત સ્વામી. કૃષ્ણ વાસુદેવ 12મા તીર્થંકર. કૃષ્ણ વાસુદેવનો જીવ કયા નામ હશે? હમમ સ્વામી. બલદેવનો જીવ એ નિષ્કસાય સ્વામી. રોહિણીનો જીવ સ્ફુરાગ સ્વામી. સુરસા શ્રાવિકાનો જીવ 15મા નિર્મમ સ્વામી. રેવતી શ્રાવિકાનો જીવ 16મા કયા? ચિત્રગુપ્ત. યાદ આવે છે કાંઈ? 16મા તીર્થંકરના અનુસંધાનમાં કંઈ પછી કહે છે. ગવાલીનો જીવ સમાધિ. ગાર્ગલીનો જીવ સંવર તીર્થંકર. દ્વૈપાયનો જીવ યશોધર સ્વામી. કર્ણનો જીવ મહાભારતનો કર્ણ દાનવીર વિજય સ્વામી. નારદનો જીવ મલ્લ સ્વામી. અંબડ પરિવ્રાજક જે ભગવાને જેના મારફત સુરસા શ્રાવિકાને ઢગલા મોકલાવ્યા હતા, અંબડ પરિવ્રાજકનો જીવ દેવસ્વામી તીર્થંકર 22મા. દ્વાર મદનો જીવ અનંત વિજય નામે 23મા તીર્થંકર. છેલ્લે સ્વાતિનો જીવ ભદ્રકૃત સ્વામી 24મા તીર્થંકર. શલાકા પુરુષ ચરિત્રમાં આ પ્રમાણે ઉલ્લેખ છે. ક્યાંક થોડો મતાંતર કોઈક નામમાં હશે. પછી 12 ચક્રવર્તીના નામ વળી પાછા દરેક 24માં 12 ચક્રવર્તી પણ થાય. દીર્ઘદંત, ગૂઢદંત, શુદ્ધદંત, શ્રીચંદ્ર, શ્રીભૂતિ, શ્રીસોમ, પદ્મ, મહાપદ્મ, દસમ, વિમલ, વિમલ વાહન અને અરિષ્ટ. પછી 9 વાસુદેવ થશે, એના નામ નંદી, નંદી મિત્ર, સુંદર બાહુ, મહાબાહુ, અતિબલ, મહાબલ, દ્વિપૃષ્ઠ અને ત્રિપૃષ્ઠ. પછી 9 બલદેવ એટલે વાસુદેવના ભાઈ. જયંત, અજીત, ધર્મ, શુભ્રમ, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ અને સંકર્ષણ. 9 પ્રતિવાસુદેવ. વાસુદેવના એટલે વિલન તરીકે જેને કહીએ. તિલક, લોહજંગક, વજ્રજંગ, કેસરી, બલિ, પ્રહલાદ, અપરાજિત, ભીમ અને સુગ્રીવ. રામને કોણ આપણે રાવણને કોણે માર્યા હતા? તમે શું ખ્યાલ તમારો કહે છે? રામે માર્યા હતા કે લક્ષ્મણે માર્યા હતા? બરોબર ને? લક્ષ્મણ વાસુદેવ હતા. રામ તો એના ભાઈ બલરામ કહેવાય, બલદેવ હતા. હે રાવણ પ્રતિવાસુદેવ હતા. એટલે પ્રતિવાસુદેવ એ વાસુદેવના હાથે મરાય. એકવાર પ્રતિવાસુદેવ હોય એ ચક્ર ફેંકે એના ઉપર, વાસુદેવ ઉપર, પણ એના ઉપર અસર ન થાય, કાંઈ હાથમાં આવી જાય. એ જ ચક્ર વાસુદેવ પાછા પ્રતિવાસુદેવ ફેંકે અને એનો શિરચ્છેદ થાય. આ એક અનાદિકાળનો ક્રમ છે. અને વાસુદેવ બધા મરીને એકવાર તો નરકમાં જાય. આમ ભલે આગળ જતાં મોક્ષગામી જીવો છે, સલાખા પુરુષ છે, પણ એકવાર તો 9 એ કાયમ આ એક પરંપરા છે. હા, રિયાણું એવું બાંધેલા આવે એવી ભગવાન મહાવીર સ્વામીનો આત્મા પર જ્યારે ત્રિકૃષ્ણ વાસુદેવ બન્યો પછી નરકમાં ગયો છે. એટલે એક વાત સમજી લો, આ કૃષ્ણ વાસુદેવ માટે કે કંઈ પણ નરકમાં ગયા ને, તો હિન્દુઓ આ સાંભળીને નેગેટિવ વિચાર નારાજ થાય છે કે અમારા ભગવાને તમે નરકમાં ભરી દીધા. જૈન શાસ્ત્રો કહે છે ભાઈ એ તમારા કૃષ્ણ વાસુદેવ જુદા હતા અને અમારે જે માનીએ છીએ એને 85,000 વર્ષ થઈ ગયા નેમિનાથ ભગવાન શાસનમાં, અને હિન્દુઓ જે માને છે એને 5,000 વર્ષ થયા છે. એક જ નામના અને એક સરખા ઘણા પ્રસંગો જેમના હોય એવી ઘટનાઓ પણ અનાદિકાળ બનતી હોય છે. આખું 30 શલાકા મતે ભગવાનને ત્યારે શ્રી સુધર્મા સ્વામી પૂછે છે કે કેવળ જ્ઞાન રૂપી સૂર્યનો અસ્ત ક્યારે થશે? ભગવાને કહ્યું જંબુ સ્વામી છે, કેવળ જ્ઞાન થશે, પછી કેવળ જ્ઞાની નહીં રહે, ત્યારે જંબુ પછી દરવાડા શું છે વગેરે. તો આ રીતે પરમાત્મા મહાવીર સ્વામીની 16 પ્રહરની દેશના અહીં સમાપ્ત થઈ. દિવાળીની રાતના 2 પ્રહર ત્યારે વીત્યા. એ મધ્યરાત્રે પ્રભુ પાછા હસ્તિપાલ રાજાની જૂની કચેરીમાં પધાર્યા. પ્રભુ વીરે
અંતિમ દેશના વખતે કરેલી વાતોમાંથી અહીં થોડીક વાતો જોઈ છે. હજી બીજી કેટલી વાતો એ આવતીકાલના વ્યાખ્યાનમાં આવશે. અને એમાં ત્યાર પછી પરમ દિવસે વ્યાખ્યાન એક દિવસ એ નહીં હોય, ધનતેરસના બી કાર્યક્રમ છે. અને વળી 14ના જે હશે એમાં ઉત્તરાધન સૂત્રના જે 36 અધ્યાયનો ભગવાન મહાવીર સ્વામીની અંતિમ વિસ્તારનો સાર જેમાં સંગ્રહિત થયેલો છે એનો પણ સંક્ષેપમાં આપણે સારાંશ એમાં જોઈશું. બરાબર, તો આ વિષયમાં આજે એટલું જ. ઈચ્છામી બ્રહ્મ. ચાલો પ્રશ્નોત્તરી માટે તૈયાર થઈ જાઓ. અને હા, ચોમાસી દિવાળીની છઠ ખાસ કરાવવામાં આવતી હોય છે. તારીખ 14 દિવાળી, તારીખ 3 અને 4 બરોબર આ લોકોની સાથે છે. જેમને પણ અહીંયા છઠ હંમેશા કરવામાં આવે છે ને, દિવાળીની છઠ, એના નામ લખશો ને? હા. પછી એના પાલનાની વ્યવસ્થા હોય છે સંઘમાં કે તમે નામ લખી લેજો. પછી જેમને પણ દિવાળીની છઠ એટલે કે ગૌતમ સ્વામીની છઠ કહેવાય, અનંત તબ્દી વિધાન. ગૌતમ સ્વામી છઠના પાલને છઠને પાળવામાં એકાસના કરતા હતા. તો એ રીતે જેમને પણ છઠ કરવી હોય ગૌતમ સ્વામીની પાળનામાં પછી ખીરનું એકાસું નહીં ખરેખર કરા મૂળ વિધિ તો એ છે. આમ ગૌતમ સ્વામીની છઠ કરી કેવી હોય તો છતાં ચાલો જેવી જેની શક્તિ, જે રીતે ચોમાસી એટલે છઠ જેમને કરવાની ભાવના હોય એ નામો લખાવજો. ચાલો પ્રશ્નોત્તરી મળી તૈયાર. પ્રશ્ન નંબર 1. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી કેટલા વર્ષ બાદ 5મો આરો બેઠો? મહાવીર સ્વામીના મોક્ષગમન પછી કેટલા સમય બાદ એ એક્ઝેક્ટ 12.5 વર્ષ તો ભગવાન કાઉસુમાં ઓલા રહ્યા હતા સન્મસ્ત અવસ્થામાં. બોલ્યા ખર 12 વર્ષે બાવો બોલ્યો પણ લાગ્યો, પણ જવાબ ટીકો લાગ્યો નહીં, તીર બરાબર લાગ્યું નહીં નિશાન ઉપર. ઉભા રહે, આંગળી ઊંચી કરો એમ બોલતા નહીં કે આંગળી ઊંચી કરો. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી કેટલા વર્ષે 5મા આરાની શરૂઆત થઈ? બોલો. હા, 3 વર્ષ અને 8.5 મહિના. બરોબર, 12 વર્ષ ગયું તો ભગવાનનું સન્મસ્ત 12.5 વર્ષ. ચાલો પછી ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી ગૌતમ સ્વામી કેટલા વર્ષે મોક્ષમાં ગયા? સુધર્મા સ્વામી કેટલા વર્ષે મોક્ષમાં ગયા? અને જંબુ સ્વામી કેટલા વર્ષે મોક્ષમાં ગયા? એ 3 જણાના આંકડા જોઈએ છે આપણને. બરોબર, 3 આવડશે? બરોબર, હે તમને આવશે? 3 આવશે? બોલો. હા, બીજા કોઈની બોલો તો કેમ આંગળી ઊંચી કરી નાખી તરત? ચાલો ત્રીજા બોલો. પછી 64 વર્ષે કોણ? હા, 64 વર્ષે જંબુ સ્વામી. સુધર્મા સ્વામી 20 વર્ષે, એટલે 12, 20 અને 64. ચાલો આપો. સ્થૂલીભદ્ર સ્વામી પછી કઈ 4 વસ્તુઓ વિચ્છેદ પામશે? એમ ભગવાનને કહ્યું હતું, વિચ્છેદ પામી ગઈ. સ્થૂલીભદ્ર સ્વામી પછી બોલા, જંબુ સ્વામી નહીં, સ્થૂલીભદ્ર સ્વામીના સ્વર્ગગમનની સાથે 4 વસ્તુઓનો વિચ્છેદ થયેલો. એ 4 વસ્તુઓ એમાંથી કોઈ 3 બોલશો તો છેવટે ચલાવી લેવામાં આવશે. બધા વિચારવા પડી ગયા છો? 2 યાદ આવે છે? 2 બોલો. કયું સંઘ અને કયું સંસ્થાન? એનો આંકડો તો કયો? આંકડો તો કહો, સમજાયનો આંકડો કયો? 3, 4, 5? સમચતુરસ્ર સંસ્થાન છે. હા, બરોબર. અને એટલે પહેલું સંસ્થાન અને સંઘેણ પણ પહેલું. એનું નામ ખ્યાલ છે? પહેલા સંઘેણનું નામ વજ્ર. હા, વજ્ર ઋષભ નારાજ. બીજા 2 બાકી છે. હજી બીજા 2 બાકી છે. બોલો. એટલે પહેલું સંઘેણ એટલે પહેલું સંસ્થાન. બરોબર, પહેલું સંઘેણ એટલે વજ્ર ઋષભ નારાજ. પહેલું સંસ્થાન એટલે સમચતુરસ્ર. હજી બીજા 2 બાકી છે, એમાંથી કોઈ એકાદ તો બોલો. આ બોલ છે.
બોલો. ચાર પૂર્વ હમ. અને એક પર એટલે પહેલા 4 પૂર્વ. અને હા શું? હા હું શું બોલ્યો? એટલે પહેલા 4 પૂર્વ, પહેલા 4 પૂર્વ છે જ તો છેલ્લા ચાર. છેલ્લા 4 પૂર્વ. બરાબર. પછી અને ચાર કયું ધ્યાન હતું? કોણ કરતા હતા એ ધ્યાન? એ ધ્યાન કોણ કરતા હતા? બધા કરતા હશે ને, એમ તો ભલે એમનું એમની પ્રસિદ્ધ. પ્રસિદ્ધ છે એ. નામ લીધું તો નેપાળમાં કરતા હતા એ ધ્યાન. કયા આચાર્ય? ભદ્રબાહુ સ્વામી. એવું ધ્યાન સૂક્ષ્મ મહા પ્રાણ. ચાલો આ શું કહેવાય એને? ટાઈ 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 કહેવાય મેચ ડ્રોમાં જાય તો. અધગતું અધગતું થઈ ગયું આમ સાવ. ચાલો પછી પાંચમા આરામમાં ટોટલ કેટલા યુગ પ્રધાન આચાર્યો થશે? અને એમાંના કોઈ પણ 4-5 આચાર્યના નામ બોલો. યુગ પ્રધાન આચાર્યના નામ ટોટલ આંકડો કેટલો? અને એમાંથી કોઈ પણ 4-5 નામ પાછળવાળા બોલો. હા 2004 2004. અને કોઈ પણ 4-5 નામ બોલો યુગ પ્રધાન આચાર્યોના. જંબુ સ્વામી, પ્રભવ સ્વામી, સુધર્મા સ્વામી, પછી ચોથે પાટે પાટેવાળું નહીં હો. ચોથે પાટે પાંચમે પાટે યાદ છે? સંયમબો સોરી, બરાબર. ભદ્રબાહુ સ્વામી વગેરે. અને આર્યલક્ષી સોરીને વજ્ર સ્વામી એના નામ પણ લીધા હતા. ભલે ચાલો. કયા મંત્રીશ્વરનો ઉપનામ અથવા તો મંત્રીનું નામ કહી રહ્યું આ પેથોરશા મંત્રીશ્વર એનું એક વિશિષ્ટ વિશેષણ હતું. એ કયું વિશેષણ? સાંભળો. એમને એક વિશિષ્ટ ઔષધિ મળી હતી. એ ઔષધિનું નામ અને એ શેનો વેપાર કરતા હતા? 3 પ્રશ્નો ભેગા છે. 3માંથી કંઈ પણ 2 તો આવડવા જોઈએ. 3 બોલશો? બોલો. સુકૃત સાગર. પેથોરશાનું શું ઉપનામ? સુકૃત સાગર. સુકૃત એટલે સારા કાર્યો એટલા બધા કર્યા ઢગલાબંધ. પછી ચિત્રાવેલી. ચિત્રાવેલી ઔષધિ અને ઘીનો વેપાર. ઘીનો વેપાર કરતા હતા. ધન્યવાદ. રાઈટ કયો પત્ર જરા રાજેશભાઈ? નહીં તે મોટે ભાગે અધગતા જવાબ આપતા. આ 3 પૂર્વ પાકો જવાબ આવ્યો. પાંચમા રાને અંતે છેલ્લા સાધુ, છેલ્લા સાધ્વી, છેલ્લા શ્રાવક, છેલ્લા શ્રાવિકા 4 નામ. 4 આવડે તો આમ શીખો. વિચારી લો જરા. 4 પછી અજગતરું થાય. બરોબર આવશે? 4 નામ બોલો. હા હાજી હાજી. ધન્યવાદ. અનુમોદના. રોજ આવો છો? આજે નવા દેખાવ છો? હે? ક્યારેક આવો છો? અચ્છા. અથવા પાછળ બેસતા રોજ ખ્યાલ નહીં આવ્યો? ભલે ધન્યવાદ. હવે છેલ્લા રાજા અને મંત્રી એના નામ. પાંચમા રાણા અંતે કયા રાજા? અંતિભાઈ જગદીશભાઈ નથી આવ્યા આજે. બરોબર બોલો. વિમલવાહન રાજા અને સુમુખ. બરોબર. વિમલવાહન રાજા અને સુમુખ મંત્રી. ધન્યવાદ અપોભાઈ. ચાલો વિશેષ અગ્રે વર્તમાન. અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો મોક્ષે જાઓ, અરહં પૈયા અમર તપો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ
અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણામ નમો આયર્યાણામ નમો લો એ સબ સાહુણામ સબ પાવપણાશણો મડમંગો ઈ મંગલ નમો સિદ્ધાણામ નમો ઉપજ્જાયાણામ ઈશો પંચનમુક્કારો મંગલાનમ ચ સવેશી નમો હરિહંતાણામ નમો આયર્યાણામ નમો લો એ સબ સાહુણામ સબ પાવપણાશણો મંગો ઈ મંગલ